मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની. રવિસભા દર રવિવારે આપણે સરસ રીતે ઠાકોરજીના સાનિધ્યમાં ખૂબ ભાવ પ્રેમથી આપણે એનો લાભ પ્રાપ્ત કરીએ છીએ. દર રવિવારે આપણને પૂજ્ય સંતો છેલ્લા ઘણા રવિવારથી હરિસ્મૃતિ ગ્રંથના આધારે પૂજ્ય તરુણ સાગર સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપતા હતા. નંદમાળા ગ્રંથના માધ્યમથી આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી આપણને સરસ રીતે આ રવિસભાનો લાભ આપતા હતા. સંતોની આજ્ઞાથી આજે પણ આપણે રવિસભા ચાલુ જ રાખી છે. રવિસભા જ છે આ, અને સંતોની આજ્ઞાથી છે એટલે આપણે એ જ રીતે ખૂબ ભાવ પ્રેમથી ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરશું. ભગવાનમાં આપણને કઈ રીતે પ્રેમ થાય, આપણને આવી માધુરી મૂર્તિ શ્રીજી મહારાજ એક સેકન્ડ જે મૂર્તિમાંથી આપણું ચિત્ત ચલાયમાન ન થાય એવો પ્રયાસ આપણે આજની કથામાં કરવાનો છે. ઘણું બધું આપણે સાંભળ્યું, ઘણા વર્ષોથી સાંભળ્યું, પણ પ્રેમ પ્રભુમાં થાય એવી કથા, એવો પ્રયાસ આજના દિવસે આપણે કરવાનો છે. અત્યારે જેટલા બેઠા છો મનમાં સંકલ્પ કરો, જે મૂર્તિ ગમતી હોય એને હૈયામાં ધારો, હૃદય આકાશને વિશે લાવો, અને જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી મનમાં એવો આપણે સંકલ્પ કરીએ, એવો ઠેરાવ કરીએ કે મહારાજને ભૂલવા નથી, અખંડ મહારાજનું ચિંતન કરવું છે, મહારાજના બની જવું છે. આ લોકના વ્યવહાર તો થયા જ રાખશે, કરતા જ રહેશું. નહીં કરવા હોય તો દુનિયા પરાણે કરાવશે, પણ પ્રભુમાં પ્રેમ કરવા માટે આપણું પ્રાગટ્ય છે. મેં ગઈકાલે પણ કીધું હતું, પરમ દિવસની ઘર સભાની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ બહુ સરસ વાત કરી હતી. મહારાજની આગળ ઊભા રહીને આપણે મહારાજને કહીએ, હે મહારાજ મને તમારામાં બહુ પ્રેમ છે, હે મહારાજ મને તમારામાં બહુ પ્રેમ છે, હે મહારાજ મારા કયા જન્મના પુણ્ય ઉદય થયા, મને આપ પ્રાપ્ત થયા, હે મહારાજ મને આપના આવા પવિત્ર સંતો પ્રાપ્ત થયા, મને આપનું આવું મંદિર પ્રાપ્ત થયું, અક્ષરધામ તુલ્ય મંદિરમાં બેસી મને નિત્ય સત્સંગ કરવાનો લાભ મળે છે, હે મહારાજ હું ખરેખર કૃત બની ગયો, હે મહારાજ હું ખરેખર બળભાગી બની ગયો. આવા ભાવથી જો સત્સંગ કરીએ ને તો ખરેખર આ દુનિયાની કોઈની તાકાત નથી આપણને ભગવાનથી જુદા પાડી શકે. આવા ભાવથી આજે આપણે ખૂબ ભાવથી ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરવાનો છે. આ આગળના ભરી દો ને પ્લીઝ, આગળના ગાદલા ભરી દો બધા, એટલે શું પાછળ આવનારા બિચારા સંકોચ ન પામે આગળ આવતા. આવી જાઓ જયંતિ બાપા, આવી જાઓ, પેલી ગાદી આવી જાઓ. હા બસ,
ગાદીઓ પાછળની જ ખાલી રાખો, વચ્ચે કોઈ ખાલી નહીં રાખતા. હા બસ સરસ. અહીંયા આવી જાઓ જીગર ભગત, વચ્ચે આવી જાઓ. બહુ સરસ મજાનું કીર્તન સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. અદ્ભુત કીર્તન છે, શબ્દો એ ગજબના છે. ગાશો આપણે બધા? કેટલા જણા ગાશો? ઘડીક વાર માળામાંથી કાઢી નાખો હાથ, અને તાળી વગાડવાની છે મજબૂત. હમણાં કેવા થાળમાં તાળી વગાડતા હતા, આ બાજુ ઈ ઢાળમાં છે, મજા આવી જાય એવું છે. પાડો તો તાળી તાલના આધારે. તાલમાં તાલમાં થોડુંક વધારો, ધીરે 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 ધીરે. વધારો, થોડુંક અવાજ વધારો. ઉભારો ઉભારો, પછી જોઈન્ટ થાજો. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મારા હે મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. જેના દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ, હે મોટા મુનિવર કરે નિત્ય ધ્યાન રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા. હે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા, હે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલાર, હે શેષ શારદ નિગમ ગુણ ગાય રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. એવા અખિલ ભુવન ના અધિપતિ રે, એવા અખિલ ભુવન ના અધિપતિ રે. હે પુરુષોત્તમ પર બ્રહ્મ રાય રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. હે માયા કાળ કરમ ના પ્રેરક પોતે રે, હે માયા કાળ કરમ ના પ્રેરક પોતે. અક્ષર અક્ષર નયાત્મા રામ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. હે કૃપા કરીને ભૂતળે પધારિયા રે, હે કૃપા કરીને ભૂતળે પધારિયા. હે કરવા પતિતોને પૂરણ કામ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. હે આવ્યા પ્રગટ પ્રતાપ દેખાડવા રે, હે આવ્યા પ્રગટ પ્રતાપ દેખાડવા. હે ઉતારવા ભૂમિનો ભાર રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. હે રૂડા ધર્મ ધરા પર સ્થાપવાર,
હે રૂડા ધર્મ ધરા પર થાપવા, હે દેવા પ્રેમાનંદ ને સુખ અપાર રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મને પ્રગટ મળ્યા મહાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. કેવું જબરદસ્ત કીર્તન છે ને, મજા આવી જાય કે નહીં? તમને કહું, સવાર સુધી અવાજ નહોતો નીકળતો. સવારના કથામાં 5 મિનિટ વહેલી પૂરી કરી નાખી. અવાજ જામ, નાક જામ, ઉધરસ, તાવ બધું હતું. મેં કીધું મહારાજ હવે તમને રવિ સભા કરાવી હોય તો કરાવજો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में, मेरी जीत तुम्हारे चरणों में, मेरी हार तुम्हारे चरणों में. હવે લાત તું રાખજે. બેનર બહાર પડી ગયું છે, મોટા ઉપાડે બધાને ફોને થઈ ગયા છે કે રવિ સભા છે આવજો, રવિ સભા છે આવજો. પણ આ બધે જામ છે, હવે કરશું શું? હવે આને કોણ 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 આડો દે હાથ? ભાઈ અવાજ જતો રહે ને શું કરાય? પણ ત્યારે લાગે અવાજ જતો રહ્યો તો એવું ક્યાંથી આવ્યો, કોણ કરતા છે? ભાઈ બસ આટલો ફરક છે. આપણે પોતાની જાતને કરતા માનીએ અને ભગવાનને કરતા માનીએ ને, આટલો ફરક પડે છે. આ ભગવાનની કૃપા પ્રસાદ છે. બહુ સરસ મજાનું અદ્ભુત કીર્તન, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. તમને હકીકત કહું, મારા લાઈફનું સૌથી મારું પ્રિય કીર્તન હોય ને તો આ છે. બહુ ગમે મને, બહુ અતિશય ગમે છે. કારણ કે આપણે જોશું ને, શક્ય નથી, સમજો આ વાત, એક બહુ ધ્યાનથી સમજો. શક્ય નથી કે આપણે પૂર્વજન્મની અંદર 84 લાખ યોનિના કોઈક જીવડા હોઈએ અથવા તો ગધેડા હોઈએ, બળદ હોઈએ અને તરત જ આ સર્વોપરીના આશ્રિત થઈએ. એ શક્ય નથી. આ ભગવાન માટે અનંત યુગોથી આપણે પણ સાધના કરી છે, આપણે પણ ભગવાન માટે કંઈક કર્યું છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઝંખી રહ્યા હતા, ત્યારે પરમાત્માએ આપણને પોતાનો યોગ કરાવ્યો અને પોતાના આવા સાચકલા સંતોનો યોગ કરાવ્યો છે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ સાક્ષીપુરે ભક્તો, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ સાક્ષીપુરે, હરિચરિત્રામૃત સાગર એમ કે ભગવાન જેના ઉપર અતિશય રાજી થાય એને શું આપે છે? 2 વસ્તુ આપે છે. 2 વસ્તુ. શું? 2 વસ્તુ આપે છે. એક તો બુદ્ધિ યોગ આપે છે અને બીજું પોતાના રૂડા સંતનો સંગ આપે છે. અતિશય રાજી હોય. બુદ્ધિ યોગ શું કામ આપે? એ ભગવાનના સાધુને ઓળખવા માટે બુદ્ધિ જોઈએ છે, એમને ઓળખાતા નથી. એટલા માટે તો વડતાલનું 19મું વચનામૃત ખોલવું પડે ભક્તો. વડતાલનું 19મું વચનામૃત આપણા માટે જ લખાયેલું છે. તમે ધ્યાનથી વાંચજો, શબ્દે શબ્દ વાંચજો. મહારાજ એમાં કહેવા જઈ રહ્યા છે, આ પૃથ્વી ક્યારે સંત વિહોણી ન હોય, આ પૃથ્વી ક્યારે વાંજણી ન હોય. આ ભરતખંડને વિશે જ્યારે જ્યારે આ જીવાત્મા મનુષ્યનો દેહ ધારણ કરે છે, ત્યારે ભગવાનના અવતાર અથવા તો ભગવાનના એકાંતિક સાધુ પુરુષ અવશ્ય મેવા પૃથ્વી પર વિચરણ કરતા હોય. બસ જીવાત્માની એની ઓળખાણ થઈ જાય તો એનો છેલ્લો જન્મ થઈ જાય છે. નથી લાગતું ભક્તો, આપણને એવા સાધુ મળી ગયા જેના સથવારે આપણો છેલ્લો જન્મ થઈ જશે? કેટલી બધી કૃપા પરમાત્માની. વિચાર કરો, આમાં બધા લગભગ ગુજરાતી છીએ આપણે. કેટલા ગુજરાતી છો? આંગળી ઊંચી કરો. 100% રિઝલ્ટ બોલો. બધા જ ગુજરાતી છે. તો ગુજરાતથી શું અહીંયા સત્સંગ કરવા માટે આવ્યા હતા આપણે મુંબઈ? શું કરવા માટે આવ્યા હતા? પૈસા કમાવા આવ્યા હતા. શું? પૈસા કમાવા માટે આવ્યા હતા, પણ ભગવાનની દ્રષ્ટિમાં આવી ગયા, ભગવાનના એકાંતિક સાધુ પુરુષની દ્રષ્ટિમાં આવી ગયા. પૈસા કમાવાનું તો કમાવાનું રહ્યું, બાય પ્રોડક્ટ રહી ગઈ, પણ મુદ્દો માલ હાથમાં આવી ગયો. મુદ્દો માલ. આ ભગવાન સ્વામિનારાયણ આવી ગયા હાથમાં. વિચાર કરો, આનાથી મોટી કઈ પ્રાપ્તિ હોઈ શકે? આનો તો ખરેખર કહું, કોઈ દિવસ હિંમત ભગતના ઋણમાંથી ડોંબિવલી સત્સંગ સમાજ કોઈ દિવસ ન મુક્ત થઈ શકે. તમે કલ્પના કરી શકો, કદાચ આ મંદિર ન હોત, આ ઠાકોરજી પૂજ્યપાદ ગુરુશ્રી અહીંયા ન પધરાવ્યા હોત, આ સાધુ અહીંયા ન આવ્યા હોત, તો મારું ને તમારું જીવન શું હોત?
આ રવિવારનો દિવસ સાંજનો સમય હો. અત્યારે આપણે શું કરતા હોત? શું કરતા હોત? ધુરંધરમાં બેઠા હોત. શું કરતા હોત? લેટેસ્ટ જ કહેવાય ને કા? શું કરતા હોત? હિંમત દાદાને નહીં ખબર પડી ધુરંધર એટલે શું? નહીં ખબર પડી ને. ધુરંધર અત્યારનું લેટેસ્ટ મૂવી છે, પિક્ચર છે હમણાંનો. એ જોતા હોત. શું કરતા હોત હિંમત દાદા? તોય અમે સારા કેવડાવવા તો એ સારા લોકો કરે છે આવું. સમાજમાં સજ્જન લોકો, જે સજ્જન કહેવાતા લોકો છે ને, એ કરે છે આવું. એમાં થોડાક મારી જેવા અડવિતરા હોય તો શું કરતા હોત? તો કાંઈ હવે કીધા જેવું નથી આ જાહેર સભામાં. કાં ભાસ્કરભાઈ શું કરતા હોત? ક્યાં પહોંચ્યા હિંમત દાદા? તમે કહી દો. બાટલી. શું કરતા હોત? હા, આ તો ધન્ય છે ભક્તો. મહારાજ કે જન્મ ધારણ કરવાનો કોઈ નિમિત્ત નથી. મધ્યનું 48મું ખોલવું પડે. મહારાજ કે જન્મ ધારણ કરવાનો કોઈ નિમિત્ત નથી, પણ વારે વારે આવા સંતની મધ્ય જન્મ ધારણ કરીએ. આવા સંતો ભક્તો આપાને પ્રાપ્ત થયા. આવા આપાને. અને આજે ભક્તો એવા જ એક ભક્તનું આપણે આખ્યાન જોવાનું છે. એવા જ એક ભક્તનું, ભરાડીમાંથી ભક્ત થઈ ગયા એવા એક મહાન ભક્તરાજનું આખ્યાન આપણે જોવાનું છે. આપણે કીર્તન શું જોયા? શબ્દો શું હતા? મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. એક એવા જ એક મુમુક્ષુ આત્માની આ કથા છે ભક્તો. કથા એવી છે ને, કદાચ રડવું ન હોય ને તો રડવું આવી જાય એવી કથા છે. ભગવાન માટે જીવાત્મા કેટલું બધું કરે છે, તોય પણ આ સલુણી મૂર્તિ દર્શન નથી આપતી. નથી આપતી. એક મહામુક્તની આ કથા છે. અનંત અવતારોનું જેણે સેવન કર્યું, ઘણા બધા યુગો સુધી સાધના કરી, બસ મનમાં એક જ એવો સંકલ્પ હતો, મને પ્રગટ ભગવાન મળે. આ બ્રહ્માંડમાં, આ ભૂમંડળ ઉપર જેટલા અવતારો થયા બધાને એને દર્શન કર્યા. એટલી બધી સાધના કરી, એટલી બધી સાધના કરી, માથા ઉપર રાફડા જામી ગયા, સુગરીઓ માળા કરી નાખ્યા, અરે શરીરમાં કીડા પડી ગયા, તોય પણ પરમાત્માના દર્શન નથી થતા. બધા અવતારોના દર્શન થાય છે, પણ મનમાં હજી અતૃપ્તિ છે. અંતઃકરણમાં જે અંતર શત્રુઓ છે એ વિરામ નથી પામતા. એ કેમ પામે? અને દેહનો જ્યાં અંત આવ્યો ને, ત્યાં પોકારી પોકારીને રડે છે મુમુક્ષુ. ક્યારે મને પ્રગટ ભગવાન મળશે? ક્યારે મળશે? ક્યારે હૈયાની આતરડી ઠરશે? મને ક્યારે આત્મસુખ પ્રાપ્ત થશે? રડે છે, રડે છે, પોકારે છે, માથા પછાડે છે. અને તે વખતે આકાશવાણી થઈ છે, ચિંતાનો ત્યાગ કર. એ જીવાત્મા, તું ચિંતાનો ત્યાગ કર. હવે સમય જાજો નથી. ઘોર કડીકાળ જ્યારે વ્યાપશે ને, ત્યારે અનંત આત્માને તારવા માટે એ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં પધારશે. એટલું જ નહીં, આ બ્રહ્માંડમાં જ્યારે પધારશે ને, ત્યારે તું એનો આશ્રિત બનીશ. એટલું જ નહીં, તો એના બધા વર્તમાન ધારણ કરીશ. અરે એટલું જ નહીં, તો એનો સાધુ થઈ જઈશ. અરે એટલું જ નહીં, આ દેહનો જ્યારે અંતકાળ આવશે ને, ત્યારે પોતે ભગવાન શ્રી હરિ તને પોતાના ધામમાં લઈ જશે. આ જે આકાશવાણી થઈ ને, તે આ જે આત્મા હતો ને, આમ હૈયામાં ઉલ્લાસ આવી ગયો, અંતરમાં ખૂબ આનંદ થઈ ગયો. આહા હા હા, મને ભગવાન મળવાના છે, મને ભગવાન મળવાના છે. હું કેટલો બધો બળભાગી. હું ભગવાનને ભેટવા માટે ક્યારથી ઝંખી રહ્યો છું, ક્યારથી ઝંખી રહ્યો છું. આ બોજારો દેહ કેટલી બધી વાર જન્મ્યો, કેટલી બધી વાર મરી ગયો, કેટલા બધા શરીરોને પ્રાપ્ત કર્યા પછી પણ જે ભગવાન મને નહોતા મળ્યા, એ ભગવાન હવે મને મળી જવાના છે. અંતરમાં હૈયામાં સંતોષ છે. એ દેહ પડી ગયો. દેહ પડતાની સાથે તરત જ કાઠિયાવાડ સોરઠ પ્રાંતની અંદર ઉપલેટા નામનું ગામ આવેલું છે. એ ઉપલેટા ગામની અંદર એક ક્ષત્રિય દરબારની ઘરે આ જીવાત્માનો જન્મ થયો છે, જેનું નામ પડ્યું વેરાભાઈ. શું નામ પડ્યું? વેરાભાઈ. મહાન મુક્ત આત્મા. પણ જોજો હો, મુક્તને પણ સંગ બાધક થાય છે. બહુ સમજા જેવી વાત છે. થોડોક સમય પહેલા પૂજ્યપાદ ગુરુશ્રીએ, લગભગ ન ભૂલતો હું તો 5 ઘર સભા પહેલા વાત કરી હતી. ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર ચાલતો હતો. કોનો? ભગવાન શ્રી હરિના નાના ભાઈ
ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર ચાલુ હતો અને તે વખતે અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના કાનમાં જઈને કંઈક કીધું અને આ દ્રશ્ય શ્રીજી મહારાજ જોઈ ગયા. કોણ જોઈ ગયું? ભગવાન સ્વયં જોઈ ગયા. એટલે ભગવાને મુક્તાનંદ સ્વામીને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યા. અહીંયા આવો તો મુક્ત મુનિ. મુક્તાનંદ સ્વામી જ્યાં નજીક આવ્યા ત્યારે મહારાજે મુક્ત મુનિને પૂછ્યું, મુક્ત મુનિ, તમે યોગીવર્યના કાનમાં શું કીધું? શું પૂછ્યું? યોગીવર્ય કોણ? ગોપાળાનંદ સ્વામી. તમે યોગીવર્યના કાનમાં શું કીધું? અને તે વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ, ગઈકાલના દિવસે આપે લાડુબા જીવબાની આગળ બહુ સરસ મજાની વાત કરી હતી, ત્યારે હું હાજર નહોતો અને એ વાત ગોપાળાનંદ સ્વામીને ખબર છે. એટલે મેં ગોપાળાનંદ સ્વામીને એ પ્રશ્ન કર્યો કે મહારાજે ગઈકાલે જે વાત કરી હતી મને બતાવો. તમે વિચાર કરો, તે વખતે શ્રીજી મહારાજ સ્વયં એમ બોલ્યા કે એ જે પ્રશ્ન હતો ને, જે લાડુબા જીવબાઈ અમને પૂછ્યો તો એ પ્રશ્નના પૂછનારા અક્ષરધામના મહામુક્ત જ હોઈ શકે અને પ્રશ્નનો ઉત્તર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય એ જ કરી શકે, અન્યથા કોઈ ન કરી શકે. અને તે વખતે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડ્યા, કૃપાનાથ, એટલા માટે તો હું આજીજી કરી રહ્યો છું કે શું વાત હતી મહારાજ, કૃપા કરીને મારી સાથે એ વાતને શેર કરો, એ વાતને મારી સાથે મને પણ સાંભળવાની અભિલાષા છે. તે વખતે મહારાજે કીધું કે લાડુબાઈ જીવબાઈ અમને એવો પ્રશ્ન કર્યો હતો કે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ બની જાય છે અને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ બની જાય છે. સમજો, સમજ્યા જેવી વાત છે બહુ. બદ્ધ જીવાત્મા મુક્ત કેમ બને? બદ્ધ જીવાત્મા આપણે બધા કેવા હતા? બદ્ધ જ હતા ને. આ ડુંબીવલીની અંદર મંદિર થયું, આવા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસમર્થ સંત આ ભૂમંડળ ઉપર અનંત આત્માને તારવા માટે આવ્યા અને એમાં મહામુક્તરાજ આપણા હિંમત ભગતને એ ગુરુશ્રીની ઓળખાણ થઈ ગઈ અને એ ગુરુશ્રીને અહીંયા લઈ આવ્યા, જેથી કરીને આપાને એ ગુરુશ્રીનો યોગ થયો. આપણે બધા બદ્ધ જ હતા. આપણે બધાની બદલે હું તો એમ કહું, હું તો બદ્ધ જ હતો. બદ્ધ જ હતો, કોઈ રીતે કલ્યાણના માર્ગે ચાલી શકું એવો નહોતો. પણ આવા મહામુક્ત પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંતની દ્રષ્ટિમાં આવી ગયો અને એના સત્સંગમાં આવી ગયો, એની સાથે રહેવા માંડ્યો. એની વાતમાં મને હા પડી ગઈ. એમણે મને કીધું કે જ્યાં સુધી તારા દેહમાં પ્રાણ છે, છેલ્લા શ્વાસ સુધી આ મંદિરની સેવા કરજે, આ સંતોની સેવા કરજે, હરિભક્તોની સેવા કરજે. અંતકાળે હું તને ભગવાન સ્વામિનારાયણની સાથે તેડવા માટે આવીશ. આ વચન મને આપ્યું. હું તો રાજી રાજી થઈ ગયો, બસ મારું તો કામ થઈ ગયું. આવી રીતે બદ્ધ જીવાત્મા મુક્ત બની શકે છે. સમજાણું? આ બદ્ધ જીવાત્મા મુક્ત બને છે. આપણી કોઈ કેપેસિટી હતી નહીં, પણ મુક્ત જીવાત્મા બદ્ધ કેમ બની જાય? અનંત આત્માને તારવા માટે અક્ષરધામમાંથી ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર આવ્યો હોય. કેવી રીતે? ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર આવ્યો હોય, પણ એને ખરાબ સંગ થઈ જાય, અયોગ્ય આચરણ થઈ જાય, કુટેવ લાગી જાય, ખરાબ મિત્રોની સોબત પ્રાપ્ત થઈ જાય, તો શું થઈ જાય? અનંત આત્માને તારવા માટે આવેલો મુક્ત જીવાત્મા પણ બદ્ધ જે થઈ જાય છે. વિચાર કરો, અક્ષરધામમાંથી આવ્યો છે, પણ એની ક્રિયા, એની વાસના એટલી બધી અતૃપ્ત થઈ જાય અહીંયા આવ્યા પછી કે પોતે અનંત આત્માને તારવા માટે આવ્યો હતો, પણ પોતે કોટી કલ્પે અક્ષરધામમાં ન જઈ શકે. બોલો, આવી રીતે મુક્ત જીવાત્મા બદ્ધ બની જાય છે. તો મુક્ત અને બદ્ધનું કારણ શું થયું? મૂળ કારણ, હા, સંગ. એટલે આપણે તો ખરેખર ભક્તો બહુ બળભાગી છીએ કે આપણને આવા ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો સંગ પ્રાપ્ત થયો. પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વાલ સોયા કલેજાના કટકા સમાન સંતોને અહીંયા મૂક્યા છે. આ માયાનગરીની અંદર સંતોને મૂકવા અશક્ય છે. જોયું સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો મોટો છે, કેટલો મોટો. પણ મુંબઈમાં કેટલા સાધુ રહે? ક્યાં સદગુરુએ પોતાના સાધુને અહીંયા મૂક્યા? પણ ગુરુશ્રીએ કૃપા કરીને આપણા ઉપર દયા કરીને શું કીધું કે તમારા કલ્યાણ માટે આ સાધુને અહીંયા મૂકું છું. અને એક કારણ, બીજું કારણ શું કીધું ખબર છે? મને મોઢે કીધેલી આ વાત છે, હો, ખોટું નહીં કહું. કથા કરું છું, બેઠો છું, ભગવાનની સાક્ષીએ, પોથીની સાક્ષીએ કહું છું, હિંમત ભગતને લીધે આ સાધુ અહીંયા રહે છે. આ શબ્દો સમજજો. કારણ કે જ્યારે આ સંતોને અહીંયા રાખવાના હતા ને, ત્યારે હિંમત ભગતે કીધું 50 સાધુ અખંડ અહીંયા રહે ને, અને કદાચ કોઈ રસોઈ ના આપે ને, આખી જિંદગી કોઈ એને ન ખવડાવે ને, એકે રસોઈ ના આવે ને, તો મારા પૈસાથી અખંડ આ સાધુને હું રાખીશ. માટે ગુરુ કૃપા કરીને અહીંયા સંતોને રાખો, એટલા માટે અહીંયા સાધુ રહ્યા છે.
ખ્યાલ આવ્યો? એટલે કોઈ દિવસ કૃતજ્ઞ નહીં થતા. ભક્તો, આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, એ દેવતાઓને પણ આપણી ઈર્ષા થાય એવી પ્રાપ્તિ થઈ છે. ખેર, એ બધી વાત આપણે કથા ઉપર જઈએ, કારણ કે એ બધી વાત એટલી બધી અંદર ઊંડાણવાળી છે ને કે એ વાતમાં જો અંદર ઘૂસતા જશું ને તો બહાર નહીં અવાય. આ બાજુ વેરાભાઈનો જન્મ થયો છે, પણ સમય જતાં ક્ષત્રિય ખૂન છે, મોટા થયા, યુવાન થયા, બુદ્ધિશાળી છે. ગોંડલ નરેશના કચેરીની અંદર કારભારીની પદવી પ્રાપ્ત થઈ છે. કેટલી? બહુ ઊંચી પદવી. જોજો, એક તો સત્તા, બીજી સંપત્તિ, બંને પ્રાપ્ત થયા પછી ઉદ્ધતાઈ ન આવે ને, એ તો કોઈ ભગવાનના સંતની કૃપા હોય તો આવે, બાકી તો શક્ય નથી. વેરાભાઈને એવા સંઘની પ્રાપ્તિ થઈ છે જેથી કરીને દારૂ, માંસ, જુગાર આદિની લત લાગી છે. પોતાની સત્તાથી પોતાના મનમાં એમ વિચારવા લાગ્યા કે મારા જેવો શક્તિશાળી આ દુનિયામાં કોઈ નથી. લૂંટવા લાગ્યા, પ્રજાને રંજાડ કરવા લાગ્યા, મનમાં આવે તેનું લૂંટી લે. હાયલા જતા હોય અને સરસ બળદ દેખાય તો લઈ લે, કોકની ભેંસ દેખાય તો લઈ લે, બકરીઓ લઈ લે, બહુ રંજાડ કરે, બહુ રંજાડ. ઉપલેટાના લોકો તો ત્રાહીમામ પોકારી ગયા હતા કે ભગવાન હવે બચાવો અમને. આ વેરો તો સાક્ષાત અસુરનો સરદાર છે, આનાથી જો કોઈ મુક્તિ અપાવે ને તો ભગવાનનો પાળ માનીએ. પણ ક્યાંય અજવાળાની કિરણ દેખાતી નથી, બધે ઠેકાણે અંધારું દેખાય છે. કોણ બચાવશે? અને તે વખતે આશાની કિરણ સમાન એક ભક્તનું દરવાજું ખખડાયું છે. કોણ હશે ઉપલેટાના? કોણ હતા મહાન ભક્ત? કોણ થઈ ગયા? ઉપલેટાના લાલા બાપા. પટેલ કણબી જ્ઞાતિની અંદર મહાન મુક્તનો જન્મ થયો. લાલજીભાઈ સોજિત્રા જેનું નામ. મહાન મુક્ત આત્માઓ. એની કથા આપણે સવારની કથામાં કરેલી છે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત. લાલા બાપાના ચરિત્રો એટલે ભગવાનના સંત ઐશ્વર્ય પૂરે એટલી બધી ઐશ્વર્યની શક્તિ દેખાડી છે. બોલો, એક વખત વરસાદ નહોતો થતો. લાલા બાપાનો પરિચય આપી દઉં તમને. વરસાદ નહોતો થતો ઉપલેટાની અંદર, દુષ્કાળ જેવું વાતાવરણ, વરસાદ ન થાય. ઉપલેટાના હરિભક્તો ભેગા થઈને ક્યાં ગયા? જુનાગઢ ગયા. જુનાગઢ ગયા, રાધારમણ દેવને પગે લાગ્યા, પ્રાર્થના કરી, હે રાધારમણ દેવ, હે સિદ્ધેશ્વર દાદા, તારા ઘરે દેર છે, અંધેર નથી બાપ. દુષ્કાળના દિવસો ભોગવી રહ્યા છીએ, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. હે રણછોડ ત્રિકમ રાય, તમે અહીંયા અમારા સુખ માટે તમને પધરાવ્યા છે. આજે અમારું હૈયું બળે છે, બિયારણ બળી જાય છે, પણ વરસાદ થતો નથી, કાંઈક દયા કરો. રડતે નેત્રે એ મહાન અક્ષર મૂર્તિ, એક સેકન્ડ જો ભગવાનની મૂર્તિ ભૂલાય તો માથાનું તાળવું ફાટી જાય એવા સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી પાસે ગયા અને ભક્તોએ પ્રાર્થના કરી છે, સ્વામી, સ્વામી કાંઈક દયા કરો, દુષ્કાળ ઉપર દુષ્કાળ, પશુ મરી જશે, પાણી વગર નાના છોકરાઓ તડફડે છે, સ્વામી કાંઈક દયા કરો, વરસાદ પડે. સ્વામી કે અહીંયા શું કામ ધક્કો ખાધો? પણ અહીંયા ધક્કો ખાવાની જરૂર નહોતી. શું કીધું? જુનાગઢ સુધી તમારે ધક્કો ખાવાની જરૂર નથી. ઉપલેટાની અંદર લાલા બાપા છે, લાલજીભાઈ. લાલા બાપા એટલે બાપા નહોતા હો, યુવાન જ હતા, પણ એમ બાપાની છાપ પડી ગઈ. લાલજીભાઈ, લાલભાઈ છે. એ લાલભાઈને કીધું હોત ને તો વરસાદ થઈ જાત. કે લાલભાઈને કહેવાથી વરસાદ થઈ જાય? એ કે શું કામ ન થાય? લાલજીભાઈની કથાની અંદર રોજ ઇન્દ્ર આવે છે. કોણ આવે છે? એક હરિભગત કથા કરીને ઇન્દ્ર કથા સાંભળવા માટે આવે. 33 કરોડ દેવતાઓનો લીડર ઇન્દ્ર છે. કોણ છે? 33 કરોડ દેવતાઓનો લીડર ઇન્દ્ર નિત્ય કથામાં આવે છે. લાલા બાપાને કહેજો તમારી કથામાં ઇન્દ્ર આવે છે. પણ ઓળખાણ કેમ ઓળખશે લાલા બાપા? કે લીલો જબ્બો પહેરીને આવે છે ને, ખૂણામાં બેઠો હોય છે. સભા પૂરી થાય ત્યારે જોજો, ભક્તો તો રાજીપે આવ્યા. અને લાલા બાપા કથા કરતા હતા. કથા વાર્તા પૂરી થઈ, બધા ધ્યાન ક્યાં હતું બધાનું? આજે કથામાં તો ઇન્દ્રને ગોતવામાં હતું. લીલો જબ્બો પહેરીને આવે છે કોણ? અને જોયું તો ખરેખર એક આવ્યો સ્વરૂપવાન વ્યક્તિ અને ખૂણામાં આવીને ભજન કરવા બેસી ગયો. કથા પૂરી થઈ એટલે લાલા બાપા પાસે હરિભક્તો જ્ઞાન કીધું કે ઓલો ઇન્દ્ર છે એને કયો કે તમને કોણે કીધું? કે અમને ગુણાદિતાનંદ સ્વામી કીધું કે તમે એટલી સરસ કથા કરો છો, મહાન ભગવાનના એકાંતિક ભક્ત છો, તમારા દર્શન કરવા માટે અને તમારી કથા વાર્તા સાંભળવા માટે સાક્ષાત દેવરાજ ઇન્દ્ર પધારે છે, એને કયો વરસાદ પડશે. લાલા બાપા કે મને ખબર નથી હો, તમે કયો એટલે એને બોલાવીને કહું, બાકી મને ખબર નથી કે કથામાં ઇન્દ્ર આવે છે. અને આપણને ખબર પડી હોય તો
આપણું સરખું રે ન રે ભલામણ. એટલે મોદી આવી જાય તોય આપણને કંઈક થઈ જાય, તો દેવરાજ ઇન્દ્ર આવે તો. એટલે લાલા બાપાએ પેલા ભાઈને બોલાવીને કીધું, ભાઈ અહીંયા આવો તો, તમે ઇન્દ્ર છો? બોલો કે હા હું ઇન્દ્ર છું. કે ભલામણ વરસાદ વરસાવો, હરિભક્તો દુઃખી થાય, ખબર નહીં પડતી? કે મને ક્યાં ખબર હતી, જેવી તમારી આજ્ઞા. અને 12 મેઘ ખાંગા થયા. વિચાર કરો, 12 મેઘ ખાંગા થયા. ઉપલેટા ઉપરથી દુષ્કાળનું સંકટ ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક ભક્ત લાલા બાપાને કહેવાથી ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો. આ ગરિમા, આ અસ્મિતા સ્વામિનારાયણ સંપ્રદાયની છે. આપણે વાત શું જોતા હતા? લાલા બાપામાં વયા ગયા બધા, મને 100% ખબર છે. કોઈક એક કહી દો હાલો, ક્યાંથી લાલા બાપા આવ્યા? હા, વેરાબાઈની રંજાડથી ઉપલેટાના લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. કોનો દરવાજો ખખડાવ્યો હવે? લાલા બાપાનો. લાલા બાપા આનું કંઈક કરો, કંઈક દયા કરો, આને સત્સંગ થાય. આને જો સત્સંગ થાય ને, બીજો જોબન છે. શું છે? જોબન પગી છે. બીજો માણસ મારવું ને ચીપડું સુધારવું છે ને સરખું થઈ ગયું છે એવો આ છે. એટલો બધો ખુખાર છે. કાંઈક દયા કરો. લાલા બાપા કે હું પટેલ, નાનો એવો ખેડૂત અને ક્ષત્રિય, અને ગોંડલ નરેશની કચેરીની અંદર જે કારભારી છે, એ દરબારને મારે શું કહેવું? મારે 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 ક્યાં મોઢે ને કેવું? અને કંઈ મારી વાત માને? અહીંયા સત્સંગમાં આવે? એ કોઈ રીતે ના આવે. ભક્તો એ નહીં આવે. તે કાંઈક દયા કરો, કાંઈક ઉપાય બતાવો. એક કામ કરો, તમે બધા જાઓ, તમે એની રૈયત કહેવાઓ, પ્રજા કહેવાઓ. દરબારને હાથ જોડીને કહેજો, વેરાભાઈ બીજું કાંઈ નથી જોઈતું, પણ તમારા દરબારગઢની અંદર અમે થોડીક વાર ધૂન કીર્તન કરીએ, થોડીક વાર કથા વાર્તા કરીએ, થોડીક વાર ભગવાનના ચરિત્રો ગાઈએ, અને ભગવાનના પવિત્ર ચરિત્ર જે ગાશો ને, ત્યાં ભગવાનને નામ સ્મરણ કરશો ને, ભગવાનનું ભજન કરશો ને, તેથી એની બુદ્ધિ પવિત્ર થશે. એક ને એક દિવસ ઈ ઉપલેટાની ધરતીનો કાળુરો નાગ વેરો એક દિવસ સત્સંગમાં કંઠી ધારણ કરીને માળા ફેરવતો થઈ જશે. જાઓ, હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને ગામના લોકોને વાત મનાઈ ગઈ, હરિભક્તો ભેગા થયા. એટલા માટે તો ભક્ત ચિંતામણીની અંદર બહુ અદ્ભુત રીતે નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું છે, પ્રગટ પુરુષોત્તમના પવિત્ર ચરિત્ર કહું અતિ, જે જન મન દઈ થાંભળે થાય તેની નિર્મળમતી. પવિત્ર પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું અતિ, જે જન મન દઈ સાંભળે થાય તેની નિર્મળમતી. પવિત્ર જશ પવિત્ર ગુણ પવિત્ર એના યશ કહેવાય છે. શ્રવણ દઈ જે સાંભળે તે પણ પવિત્ર થાય છે. શ્રવણ દઈ જે સાંભળે તે પણ પવિત્ર થાય છે. ભગવાનના ગુણો કેવા છે? ભગવાનના યશ કેવા છે? ભગવાનની મૂર્તિ, ભગવાનની ધૂન, આ બધું પવિત્ર છે. શ્રવણ દઈ જે સાંભળે તે પણ પવિત્ર થાય છે. જાણતા અજાણતા પણ કોઈ સાંભળી લે ને, એ પણ પવિત્ર થાય. ગામના લોકોએ શું કર્યું ભાઈ? વેરાભાઈના દરબારમાં જઈ અને આપસમાં કથા વાર્તા કરવાનું ચાલુ કર્યું, ધૂન કરવાની ચાલુ કરી, ભગવાનના કીર્તનો બોલવાના ચાલુ કર્યા. વેરાભાઈ જોવે આ બધા ગાંડા થયા લાગે છે, આને કોઈ જગ્યા નહીં મળી હોય મારા દરબારગઢની અંદર. પણ હવે ઠીક છે, હવે કાંઈ કરતા તો ખરાબ તો નથી કરતા, ભગવાનનું નામ લે છે, કાંઈ વાંધો નહીં. પણ મુમુક્ષુ ખરા ને, ભગવાનનું નામ જેમ જેમ કાનમાં પડે ને બાપુ, જેમ જેમ કાનમાં પડે એમ એમ બુદ્ધિ પવિત્ર થતી જાય. કેવી થતી જાય? પવિત્ર થતી જાય. એમાં સમય જતા ઉપલેટાના લાલા બાપાની પ્રાર્થનાથી સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામી એ બરાબર ઉપલેટા પધાર્યા. નથુ ભગત બારૈયા એના ઘરે સ્વામીનો ઉતારો, અને સ્વામી કથા વાર્તા કરે એટલે 40 વર્ષ અને 4 માસ સુધી સ્વામીએ કથા કરી. જુનાગઢ દેશની અંદર ડાકલું બેસવા ન દીધું. એ સ્વામીની કથા એટલે ભડાકા છે, ભડાકા, જેવા તેવા નહીં.
નથુ ભગત બારૈયાના ઘરે કથા ચાલતી હતી, એમાં સ્વામી કીર્તન વિવેચન કરતા હતા ભાઈ. કીર્તન વિવેચનની કથા સાથે ગવૈયા સાધુ હશે સારા અવાજવાળા. હવે એ બરાબર ગાતા હતા અને તે વખતે બરાબર આ ઉપલેટાના વેરાભાઈને પોતાની ઘોડી ઉપરથી આ નથુ ભગત બારૈયાના ઘરની બાજુમાંથી પસાર થાવ અને કીર્તન ચાલુ છે. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે હો જી. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે હો જી. 4 दिन की चांदनी बीते, 4 दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा समझ नर, समझ नर, हर बिन कोई न तेरा रे हो जी. मनुष्य देह दया करी दीनो, ताके चेत सवेरा रे हो जी. मनुष्य देह दया करी दीनो, ताके चेत सवेरा रे हो जी. अब तो अवसर भूल जाएगा, अब तो अवसर भूल जाएगा, सहेगा दुख गणेरा समझ नर, हर बिन कोई न तेरा रे हो जी. આ કીર્તન ભક્તિ થતી અને કીર્તન ભક્તિ થાય અને છે તો મુમુક્ષુ આત્મા, ભગવાનને પામવા માટે જેણે પાછલા જન્મની અંદર તપ કર્યું હતું. વેરાભાઈના મનમાં એમ થઈ ગયું, આહા આવો સરસ અવાજ, હાલો જઈએ. અને જ્યાં પ્રવેશ કર્યો નથુ ભગત બારૈયાની ડેલીની અંદર, સામે સ્વામી બેઠા વ્યાસપીઠ ઉપર અને ગુણાદિતાનંદ સ્વામીની ઓરા એટલે આભા એટલે દર્શન કરવા માત્રથી હૈયામાં ટાઢા છેવડા પડવા માંડે, હૈયામાં ટાઢા છેવડા. હા. સ્વામીએ જોયું, એક દ્રષ્ટિથી એ જીવને સ્કેન કરી નાખ્યો. બોલો. અને તરત જ નથુ ભગતને ઈશારો કર્યો, દરબાર આવી રહ્યા છે, જાઓ એની આગતા સ્વાગતા કરો. તરત જ નથુ ભગત ઊભા થયા, બે હાથ જોડા, બાપુ પધારો, દરબાર ઘણી ખમ્મા પધારો, બિરાજમાન થાવ. સરસ મજાની એને બેઠક બનાવી દીધી. બાપુ બેઠા. બાપુને પણ આતરડી ઠરી નહીં, મારું સન્માન થયું. અને બેઠા અને સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી એટલે આહા, વાત કરે એટલે ગજબની વાત કરે. સ્વામી કે પાપ જીવાત્મા કરે છે ત્યારે એના પરિણામની સામે દ્રષ્ટિ રાખતો નથી, કરતો જાય છે પાપ. મનમાં વિચાર કરે છે પાપ હું કરું છું, એનું પરિણામ મને નહીં ભોગવવાનો વારો આવે. પણ જ્યારે જમના દૂતો આવે છે ને અંતકાળે, જીવાત્માના રાયના લેખા લે છે. એક એક પાપમાં એક એક ગરમ ગરમ તેલના કુંડની અંદર ને તળવામાં આવે છે. અરે ઝીણા ઝીણા રાય જેવા કટકા કરી નાખવામાં આવે છે. એટલી બધી વેદનાઓ આપવામાં આવે છે. ગરમ ગરમ તારથી એને ડામ દેવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે જીવાત્મા પાહીમાં પોકારી જાય છે ને અને શરીરના કટકા થઈ ગયા હોય છે ને, અને અંગૂઠા જેટલો જીવ જ્યારે વધે છે ને, પાછા ધર્મરાજા એટલે યમરાજ એના પર હાથ ફેરવે છે ને, પાછો એ જીવ વેદના ભોગવવા માટે પાછો તત્પર થઈ જાય છે, સજ્જ થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય છે. એટલે પાપ તો ભોગવવા પડે. જેવી કથા વેરાભાઈની છે ને, એવી જ ગઈકાલે પૂજ્યપાદ ગુરુશ્રી અત્યારે વિડીયો આવ્યો છે, છત્રાસાના દરબાર પાતાભાઈ એની સુરતની અંદર હમણાં જ કીધી હતી ઘરસભાની અંદર. આજે નાનો એવો 7 મિનિટનો વિડીયો આવ્યો છે, સાંભળજો, બહુ જબરદસ્ત છે. આ પાતાભાઈ પણ દરબાર હતા, પણ એક એવું પાપ નહીં જેણે ન કર્યું હોય. દારૂ, માટી, ચોરી, અવેરી, વ્યભિચાર બધું કર્યું. ભયંકર પાપનો પર્વત. કેટલી બધી રંજાળ કરે, કેટલા બધા લોકોને લૂંટી લે, અનાજ લૂંટી લે, ઘરવખરી લૂંટી લે, ઘોડા લૂંટી લે, ગાયો લૂંટી લે, ભેંસો લૂંટી લે, બ્રાહ્મણોને માર નાખે. આવો ક્રૂર ખતરનાક
રાક્ષસ સારા કહેવાય. પણ સમજવા જેવી વાત છે. એક દિવસ આ પાતાભાઈને સ્વપ્ન થયું અને સપનાની અંદર બે ભયંકર જમદૂતો ગદા લઈને માર જ મારવા માંડ્યા. અને એવા ધોકાવે માર મારે બેવડા વળી જાય પાતાભાઈ. સપનું છે. સપનાની અંદર પાતાભાઈ છત્રા સાથે દોડવા માંડ્યા. દોડતા કાળવા ચોક જુનાગઢ જ્યાં આપણું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ગયા. ખપાટિયાનો દરવાજો, એ ખપાટિયાના દરવાજાની અંદર પ્રવેશ કર્યો. બીજો દરવાજો, એની અંદર પ્રવેશ કર્યો. જ્યાં સંતોની ધર્મશાળા હતી ત્યાં પગ ઉપર પગ ચડાવી એક થાંભલાના ટેકે સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામી માળા ફેરવતા હતા. આ પાતાભાઈ દોટ મૂકી સ્વામીની પાછળ સંતાઈ ગયા. સ્વામી મને બચાવો, સ્વામી મને બચાવો, પેલા જમદૂતો મને મારીને તોડી નાખશે, બેવડો વળી ગયો છું સ્વામી. જ્યાં પાછું વાળીને જોયું ને, સ્વામીની આભાથી, સ્વામીના પ્રભાવથી પેલા જમદૂતો ખપાટિયાના દરવાજાની અંદર પ્રવેશ ન કરી શકે. વિચાર કરો, એટલો બધો પ્રભાવ સ્વામીનો. સ્વામીએ જમદૂતોનો ઈશારો કર્યો, આવતા નહીં, અહીંયા ઉભા રહેજો ત્યાં જ. અને તે વખતે ઓલા તો ઉભા રહી ગયા અને આ બાજુ પાતાભાઈનું સ્વપ્ન તૂટ્યું, નીંદર ઉડી ગઈ. પણ શું થયું હશે? કપડાય બગડી ગયા હતા અને ગાદલું બગડી ગયું હતું. જાડા પેશાબ બે ગાદલામાં થઈ ગયા હતા જમદૂતને જોવે એટલે. અને શું કર્યું હશે પછી? જાગી નાહી ધોઈને ક્યાં ગયા હશે? જુનાગઢ ગયા છત્રા સાથે. તરત ગુણાદિતાનંદ સ્વામી પાસે ગયા. ગુણાદિતાનંદ સ્વામીને જઈને કે સ્વામી મને બચાવો. સ્વામી કે બેટા એ તો હજી સપનું હતું. વિચાર કરો, સપનાની વાત કોણ જાણે? ગુણાદિતાનંદ સ્વામી જેવા મહાપુરુષ જાણે. બેટા એ તો હજી સપનું હતું, રાખના હતા જમદૂતો, ખરેખર આવશે અને જેટલો માર્યો છે ને એના કરતા બમણો મારશે, ભૂકા કાઢ નાખશે તારા. પાપ કરતા વખતે તને શરમ ના આવી? હવે તું કહે છે મને બચાવો, એટલે ધિકાર છે તારી માનવતા ઉપર. અને ગુણાદિતાનંદ સ્વામીના વેદક ઉપદેશને ધારણ કરી છત્રાસાના પાતાભાઈની આંખમાંથી આંસુડાઓની ધારાઓ થાય. સ્વામી મને બચાવો, કાંઈક દયા કરો, તમારી ગાય, તમારો કૂતરો, સ્વામી મને આ યમદૂતો થકી બચાવો. આંખમાંથી આંસુડાઓની ધારાઓ થાય છે. પોકાર કરવા માંડ્યો. આ બાજુ છત્રાસાના પાતાભાઈ જે રીતે પોકાર કરે ને, વેરાભાઈની એ જ સ્થિતિ છે. વેરાભાઈ રડતે નેત્રે પોતાના ગુનાહોને પોકાર કરવા માંડ્યા. સ્વામી, હે ગુણાદિતાનંદ સ્વામી, હું તમને શું કહું, કેટલો પાપી છું, કેટલો પાપી. સ્વામી, દુનિયામાં એવું કોઈ પાપ નથી સ્વામી જે મેં ન કર્યું હોય. સ્વામી મારા ઉપર દયા કરો, મારા જીવતર ઉપર દયા કરો. સ્વામી તમે કહો ને, સ્વામી તમે જો કહો તો તમારી પાસે એકાંતમાં પાપને પુકારું. ગુણાદિતાનંદ સ્વામી કે એકાંતમાં શું કામ પુકારવા છે? હા, દુનિયા તારા પાપોથી વાકેફ છે, બધા તારા પાપના સાક્ષી છે, પોકારવા માંડ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે, વેરાભાઈ પાપનો પોકાર કરવા લાગ્યા. સમી સાંજના 6:30-7 વાગ્યાના પોકાર કરે, અડધી રાત્રિ સુધી પોતાના પાપનો એકરાર કરે. સ્વામી, મેં ફલાણા બ્રાહ્મણને માર નાખ્યો. સ્વામી, હું એની ગાય પડાવી આવ્યો. સ્વામી, મેં ફલાણાનું ખેતર પચાવી પાડ્યું. સ્વામી, આ કયા પાપોમાંથી ક્યારે મુક્તિ મળશે? આ બાજુ છત્રાસાના પાતાભાઈ પણ આવી જ રીતે પ્રાર્થના કરે છે. સ્વામી કે ચિંતા ત્યાગ કર, રાધારમણ દેવને ધરાવેલું જળ આપ્યું, લે પી જા. પાતાભાઈ જળ પીધું છે. ધીરે ધીરે અંતરમાં શાંતિ થવા લાગી છે. સ્વામી કે પાતાભાઈ 5 વર્તમાન પાડજે: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલાવું નહીં. એ બધું તો મને ખબર પડી. અવેરી એટલે શું? વ્યભિચારના માર્ગે નહીં જતો. સ્વામી, મને માફ કરો. સ્વામી, એ વર્તમાન મારાથી નહીં પડાય. 4 પાડીશ, 5મું વર્તમાન મારાથી નહીં પડાય. કેમ? એ કે હું નાનો હતો ને ત્યારે મને તામ્ર ભસ્મ ખવડાવવામાં આવી છે, અતિશય માદક પદાર્થ ખવડાવવામાં આવ્યા છે, મારા હૈયામાં મૈથુન ગ્રંથિ પડી છે, અતિશય કામી છું. સ્વામી, મારાથી નહીં પડે. અને તે વખતે ગુણાદિતાનંદ સ્વામી બેઠી થડીના આ સાધુ બેઠા થઈ ગયા. સ્વામી કે એક કામ કર, તને જ્યારે કામનો સંકલ્પ થાય ને, મારું ધ્યાન કરજે. શું? જા મારું ધ્યાન કરજે, તારો કામ
એ સેકન્ડમાં ટળી જશે. અને એ સેકન્ડમાં જો તારું કામ ન ટળે ને તો હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ નહીં. અને ભગવાન સ્વામિનારાયણ આ વાત લોયાના 6ઠા વચનામૃતમાં કરી છે. મહારાજ કે અયોગ્ય ગાઢ સંકલ્પ થતા હોય ત્યારે શું કરવું? ઉચ્ચ સ્વરે નિર્લજ થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુની પ્રાર્થના કરવી, હે સ્વામી, હે ગુરુદેવ, મને આ કામમાંથી મુક્તિ અપાવો, અયોગ્ય સંકલ્પમાંથી મુક્તિ અપાવો, અને તમારું તમામ કામ શમી જશે. એમ ભગવાન સ્વામિનારાયણે લોયાના 6ઠા વચનામૃતમાં કીધું છે. અને પાતાભાઈ તો મહાન એકાંતિક ભક્ત થયા છે. દેહનો અંત જ્યારે આવ્યો ને ત્યારે ઢોલ વગાડી ભગવાન સ્વામિનારાયણની સાથે સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી આ પાતાભાઈને તેડવા માટે આવ્યા છે. પણ આપણે કથા કોની જોઈ રહ્યા છીએ? વેરાભાઈની. વેરાભાઈ સ્વામી સાંજના પોકાર કરીને પોતાના પાપાનો પોકાર કરી રહ્યા છે. સ્વામી કાંઈ ન બોલ્યા. સભા પૂરી થઈ. રડતે નેત્રે વેરાભાઈ પોતાના ઘરે ગયા છે. આજે ખૂબ રડી રહ્યા છે, ખૂબ રડી રહ્યા છે. શું આના માટે મને મનુષ્યનો દેહ મળ્યો છે? શું આ કરવા માટે? બસ હવે મારે પાપ છોડી દેવા છે. મારે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવું છે. વળતે દી સવારના વહેલા આજે રાત્રિ આખી નીંદર નથી આવી હો. આખી રાત ક્યારે હું જાઉં સ્વામી પાસે, ક્યારે ધારણ કરું કંઠી, ક્યારે મુક્તિના પથ ઉપર ચાલવા માંડું. બસ હવે તો એ જવું છે. અને સવાર પડી, સવારનો કુકડો બોલ્યો ત્યાં તો વેરાભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. સ્વામી પાસે જઈ સ્વામીને દંડવત પ્રણામ કરી સ્વામીના પગ પકડીને ફરીવાર રોયા છે. સ્વામી, સ્વામી મને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બનાવો. સ્વામી, સ્વામી મને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બનાવો. કૃપાનાથ કાંઈક દયા કરો. અને ગુણાતીતાનંદ સ્વામી હાથમાં પાણીની અંજલિ લીધી, જમણા હાથમાં વેરાભાઈને આપી, પોતાનો વરદ હસ્ત વેરાભાઈના હાથ ઉપર પધરાવીને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ હરિકૃષ્ણમ દેવમ પ્રપન્નોસ્મિ સપાતુમામ મૂક પાણી. વેરાભાઈ કે સ્વામી આ પાણી મૂકું ને તો પૃથ્વી ફાટી જાય. સ્વામી કે વેરાભાઈ તમે પાપી છો નહીં, પાપી હતા. પશ્ચાતાપ રૂપી અશ્રુથી તમારા પાપ બધા ધોવાઈ ગયા છે. લો પહેરવા કંઠી, આજ પછી પાપ નહીં કરવી પ્રતિજ્ઞાથી બદ્ધ બનો અને અત્યારે ને અત્યારે નીકળો, જાઓ ગરડા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. અને મેં જે પંચવર્તમાનની વાતો કરી છે એ પંચવર્તમાન પાડજો, પૂજા પાઠ કરજો, ભગવાન સ્વામિનારાયણ અખંડ તમારી રક્ષા કરશે. અને હૈયામાં જાણે બહુ મોટો બોજો માથા ઉપર હોય, મણેકનો પથ્થર માથા ઉપર ઉપાડ્યો હોય ને કોઈક હેઠો મૂકી દે અને વજન કેવો હળવો થઈ જાય, એવું આજે વેરાભાઈના માથા ઉપરથી પાપનું જે પર્વત હતું એ ઓછું થયું. અંતકરણમાં હળવાશ અનુભવી રહ્યા છે. હવે ક્યાં નીકળ્યા? ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢપુર નીકળ્યા છે. હાલતા હાલતા જાય છે ઉપલેટાથી ગઢપુર તરફ. પણ ભાઈ લાંબુ છે ને. રાત્રિ પડી ગઈ. રસ્તામાં એક ઝાડવા નીચે રાતવાસો કર્યો. સવાર પડ્યું ત્યાં મનમાં થયું લાવ તળાવ છે, દાંતણ પાણી કરી લઉં. એક સરસ મજાનું ખેતર હતું, એની પાળે સરસ મજાનું બાવળ ઊભું હતું. બાવળમાંથી એક દાંતણ લઈ તો લીધું, પણ પછી મનમાં વિચાર થયો આ તો મેં ચોરી કરી કહેવાય. મારા ગુરુદેવ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું તું ધણિયાથી કોઈ વસ્તુ લેવી ને, આ તો ધણિયાતું ખેતર છે, ધણીને પૂછ્યા વગર મારે લેવાય નહીં. પણ પેલા સ્નાન કરી લીધું, પૂછ્યું પેલું ખેતર કોનું છે. સમાચાર મળ્યા, પેલા ખેડૂત પાસે ગયા. ખેડૂત બરાબર ઘરે હતા. જોયું તો કોઈક મહેમાન છે. પહેરવેશ ઉપરથી લાગે કે દરબાર છે. ક્ષત્રિય પાછા વેરાભાઈ એટલે કમરમાં સરસ મજાની કટાર, જરિયાની વસ્ત્રો પહેરેલા છે. પણ ખેડૂતને જોઈને તરત જ બાપુએ તો દંડવત કરવાના ચાલુ કરી દીધા. દંડવત કર્યા. ખેડૂત તો આભા બની ગયા, અરે બાપુ દંડવત શા માટે? પણ હું તો સામાન્ય ખેડૂત છું, હું તો પટેલ કહેવાઉં, તમે મને દંડવત કરો શા માટે? હાથમાં દાંતણ આપીને કીધું પટેલ માફ કરજો, તમારા ખેતરમાંથી મેં આ બાવળ તોડ્યું, દાંતણ લીધું છે, મને માફ કરો. અરે બાપુ, અરે મારું ખેતર તો રસ્તા ઉપર છે અને હાલતા જતા કેટલા રોજ 100 લોકો દાંતણ લેતા હશે આવી રીતે, કોઈ આવી રીતે નથી આવતું. અને તમે છો કોણ પણ? અને તે વખતે વેરાભાઈ કે ઉપલેટાના વેરાભાઈનું નામ સાંભળ્યું છે? એ કે હા, ચોર ચોરનો બાપ છે. પટેલ કે ચોર ચોરનો બાપ છે, કોને રંજાડ કર્યા વર્ગ મૂકી છે એણે, કેટલા બધાનું લૂંટી ગયો છે ને આવો છે ને તેવો છે, ખૂબ બોલ્યા પટેલ.
બાપુ કે બરાબર કયો છો પટેલ, એ ઉપલેટાનો વેરો હું પોતે. આ પટેલને શું થઈ હશે દશા? પટેલ તો આખા ધ્રુજવા લાગ્યો આમ. એ કે ધ્રુજો નહીં, તમને લાગે છે હવે હું એવો છું? આ દાંતણની રજા લેવા માટે તમારી પાસે આવ્યો, તમને દંડવત કર્યા, મેં બધી જ ખરાબ બાબતો છોડી દીધી છે. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છું અને હું જાઉં છું ગરડા. અરે બાપુ એમ તે જવાતા હશે? તમને મારા છોકરાના સમય એમને જાવ તો. અને બાપુને પછી જમાડ્યા પ્રેમથી ભાવથી, અને પટેલ ગાડું જોડી અને બાપુને છેક ગરડા મૂકી આવ્યા. અને જ્યાં ગરડા મૂકવા આવ્યા, ભગવાન શ્રી હરિ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બેઠા છે સરસ રીતે. અને ભગવાન સ્વામિનારાયણ 3 છોગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી હરિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરે છે. અને વેરાભાઈએ પ્રવેશ કર્યો. વેરાભાઈએ મહારાજને જોઈને આ હા હા હા, શું સલુણી મૂર્તિ મહારાજની! અરે મહારાજ, આપને પામવા માટે એને પૂર્વનું જ્ઞાન થઈ ગયું. હું તો પૂર્વનો મુમુક્ષુ આત્મા, કેટલા જન્મોથી આ પરમાત્માને ભેટવા માટે હું કેટલી બધી તપશ્ચર્યા કરું છું, કેટલી બધી સાધના કરું છું. દોટ મૂકી ભગવાન શ્રીના પગ પકડી લીધા. પોતાના આંખના અશ્રુથી ભગવાન શ્રીના ચરણોનો અભિષેક કરી દીધો. ભગવાન શ્રીએ પોતાનો વરદસ્ત આ વેરાભાઈના મસ્તક ઉપર પધરાવ્યો. ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. આહા હા હા. બધા અવતારોના મેં દર્શન કર્યા, પણ અંતરશત્રુ કોઈનાથી ચડતા નહોતા. એ અંતરશત્રુ ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક સંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થતા માત્રથી મને થઈ ગયો. હું ધન્ય બની ગયો, ધન્ય બની ગયો મહારાજ. અને તે વખતે વેરાભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે. સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મહારાજ કહે છે, બાપુ બાપુ મને બધી જ ખબર છે. અમારા મહાન એકાંતિક સંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તમને સત્સંગ કરાવ્યો ને, અમે સંતોને એટલે જેવા તાવ્યા છે, ઈશ્વર જેવા ગુણ સંતોમાં આપ્યા છે, જેથી કરીને અમારી હયાતી હોય કે ન હોય, આ સૂર્યચંદ્ર તપશે ને ત્યાં સુધી તમારા જેવા જીવાત્માઓનું કલ્યાણ મારા સાધુના માધ્યમથી થતું રહેશે. આજે નથી લાગતું આપણે એવા જ હતા બધા? આ કથા વેરાભાઈની છે કે આપણી છે? આપણી પોતાની છે. વેરાભાઈ તો થઈ ગયા 200 વર્ષ પહેલા. એ મુક્ત આત્માએ તો આપણા માટે ચરિત્ર કર્યું છે. ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ આ જ છે, નવા મુમુક્ષુ તૈયાર કરવા. સમજો આ વાતને, નવા મુમુક્ષુ તૈયાર કરવા. જોજો, મુમુક્ષુ જીવનું કલ્યાણ તો કોઈ પણ કરી શકે, પણ બધમાંથી નવા મુમુક્ષુ તૈયાર કરવા ને એ ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ હોય, પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સાધુ હોય ને એનાથી થઈ શકે. ભગવાન સ્વામિનારાયણે વડતાલના 3જા વચનમાં અદ્ભુત વાત બતાવી. 4 પ્રકારના મોટા પુરુષ બતાવ્યા છે એમાં. દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાના અગ્નિ જેવા. એમાં વીજળી જેવા અને વડવાના અગ્નિ જેવા, વીજળી જેવા જે મોટા પુરુષ છે એ સાધન દશાવાળા મોટા પુરુષ, અને વડવાના અગ્નિ જેવા મોટા પુરુષ છે એ સિદ્ધ દશાવાળા મોટા પુરુષ. વડવાના અગ્નિ ક્યાં રહે? આકાશમાં રહે. જે ગાજવીજ થાય ને આકાશમાં, એ છે. એ શું કરે? બાષ્પીભવનના માધ્યમથી સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવી નાખે, મળદ્વારે કાઢીને. એમ વેરાભાઈ જેવાને, તમારાની મારી જેવા ખારા જીવાત્માઓનું કલ્યાણ તો પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સિદ્ધ દશાવાળા મોટા પુરુષો ને એ કરી શકે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા છે ભક્તો. પછી તો વેરાભાઈનું શું કહેવું એમ, અદ્ભુત અદ્ભુત. ભગવાનની મૂર્તિમાં એટલા બધા લેલીન બની ગયા, એટલા બધા મસ્ત બની ગયા, જેની કોઈ વાત ન થાય. એક દિવસનો સમય, પછી તો સત્સંગમાં આવરો જાવરો થયો. પોતે જુનાગઢ ગયા હતા દર્શન કરવા માટે. અને જુનાગઢમાં બરાબર જુનાગઢના બહાદુર ખાનના દીવાન કોણ હતા? નહીં ખબર? પંચાળાના રાજા કોણ? જીણાભાઈ, હેમંતસિંહ રાજા. હેમંતસિંહને મળવા ગયા, પણ હેમંતસિંહ એ વખતે પાઘડી નહોતી પહેરી. હવે તે વખતે પાઘડી ન પહેરવી અપશુકન ગણાતું હો. કાંઈ થઈ ગયું હોય અથવા તો કાંઈ દંડમાં આવ્યા હોય ને રાજ્યના, ત્યારે એને કહેવામાં આવે કે તું 1 વર્ષ સુધી પાઘડી નહીં પહેરતો. એટલે બધા પૂછે,
એટલે હેમંતસિંહે પાઘડી નહોતી પહેરી ઝીણાભાઈએ, એટલે આ વેરાભાઈએ પૂછ્યું, બાપુ શું થયું છે? તમે સોલંકી રજપૂત અને તમે પાઘડી કેમ નથી ધારણ કરી? શું કાંઈ અઘટિત ઘટના ઘટી છે અથવા રાજના ગુનામાં આવ્યા છો? ના ના વેરાભાઈ, એવું કશું જ નથી થયું. તો એ કે મને 3 દિવસથી સતત સપનું આવે છે કે શું ભગવાન શ્રી હરિ સરસ મજાના લાલ વસ્ત્ર ધારણ કર્યા છે, લાલ પાઘ ધારણ કરી છે, અને ભગવાન શ્રી હરિ બસ એની મૂર્તિ મને જાણે બોલાવી રહી છે. તો જાઓ મહારાજના દર્શન કરી આવો. અરે મેં બી મનમાં એ જ વિચાર કર્યો, ઝીણાભાઈ કે મેં પણ મનમાં એ જ વિચાર કર્યો, ગરડા જઈને મહારાજના દર્શન કરી આવું. પણ વળતો મનમાં વિચાર એમ થયો કે હું ગરડા જાઉં ને મહારાજ મને દર્શન આપે તો હું ભક્ત શાનો? જો મારી ભક્તિ સાચી હોય તો એ વાગા ધારણ કરી, પાક ધારણ કરીને ભગવાન શ્રી હરિ અહીંયા આવે તો સાચું, તો મારી ભક્તિ સાચી. આવી મેં પ્રતિજ્ઞા લીધી છે, અને પ્રતિજ્ઞા જેવી તેવી થોડી લેવાય. હું પાગ ત્યારે જ ધારણ કરીશ ભગવાન શ્રી હરિ મને જુનાગઢમાં આવીને દર્શન આપશે ત્યારે ધારણ કરીશ. કે બાપુ આવી થોડી પ્રતિજ્ઞા લેવાય. મહારાજ તો અલમસ્ત જાતિ છે, મસ્ત જાતિ ભગવાનની, ઈચ્છા આવે તેમ ઓછરે, ન આવે તો ત્યાં સુધી પાક ધારણ નહીં કરું. અરે પણ તમે અહીંયા દિવાન છો જુનાગઢના. બહાદુર ખાન કેટલો મોટો રાજા કહેવાય, અને જુનાગઢ પંચાણાના રાજા છો. આવી રીતે ન રહેવાય બાપુ. હું તમારા પગમાં પડું, વિનંતી કરું, બાપુ પાઘડી પહેર લ્યો. એ કે નહીં, એ કે પાઘડી પહેર લ્યો બાપુ, હું તમને વચન આપું છું ભગવાન સ્વામિનારાયણને હું લઈ આવીશ. અને એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણને હું અહીંયા ન લઈ આવી શકું ને તો પ્રતિજ્ઞાથી બધું છું, પેટમાં કટાર નાખી દઈશ, પેટ કટારી નાખી દઈશ. વિચાર કરો કેવી પ્રતિજ્ઞા લીધી. પેટ કટારી નાખી દે એટલે પોતાની કટાર ખેંચી અને પોતાના પેટમાં ભોંકી દઈશ જો ભગવાન શ્રી હરિ અહીંયા ન આવ્યા તો. ઓલા તો પાક પહેરી લીધી ઝીણાભાઈ. તો હવે કોને વિચારવાનું? વેરાભાઈને. વેરાભાઈ સીધા ગયા ક્યાં? ગરડા મહારાજ પાસે. અને મહારાજને દંડવત પ્રણામ કરે, સંતોને દંડવત પ્રણામ કર્યા. મહારાજને કે મહારાજ એક વિનંતી કરવી છે. એ કે શું? કે મારે જુનાગઢ જવું પડશે. એ કે કેમ? કેમ જાણે ભગવાન સ્વામિનારાયણને કંઈ ખબર જ ન હોય? કેવા અજાણ્યા થાય વિચાર કરો. મહારાજ કે કેમ જવું પડશે? એ કે મારા ઝીણાભાઈ આવી પ્રતિજ્ઞા લીધી છે, જ્યાં સુધી તમે એને દર્શન દેવા માટે જુનાગઢ નહીં આવો ત્યાં સુધી એ પાઘડી ધારણ કરશે નહીં. એ કે એવા તો કેટલાક નિયમ લઈ લે કે બધાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે અમે કઈ નવરા છીએ? પ્રતિજ્ઞા લેતા પહેલા વિચારવું જોઈએ ને. અને આવી કઈ જીદભરી પ્રતિજ્ઞા અમે પૂરી કરવા માટે તૈયાર નથી. રિસેકરને પ્રેમ કરે એ અમને ગમતું નથી. જે રિસેકરને પ્રેમ કરે છે એની ઈચ્છા જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી એને સત્સંગ રહે. પણ જે દિવસે પૂરી નહીં થાય તે દિવસે શું થશે? સત્સંગ છોડીને જશે. માટે રિસેકરને પ્રેમ કરે અને વાતમાં દિલગીર થઈ જાય અમને ગમતું નથી. અને શું કરવું બાપુ? એ પછી વેરાભાઈને શું કરવું? રણજીતસિંહ બાપુ પછી તો બરાબર દરબારગઢની અંદર, દાદા ખાચરના દરબારગઢની અંદર મધ્ય ભાગની અંદર ઉભા રહ્યા. પોતાના કમરમાં રેલી કટાર બહાર કાઢી અને જ્યાં પેટમાં ભોકા વાગ્યા ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપરથી ઊભા થઈ છલાંગ મારને હાથ પકડી લીધો. વેરાભાઈ આ શું કરો છો તમે? આ શું કરી રહ્યા છો બાપુ? બાપુ આમ થોડી હોય બાપુ. તમે સાચા ભક્ત છો. એક ભક્તનો પ્રેમ બીજો ભક્ત જ ઓળખી શકે. ઘાયલ કી ગત ઘાયલ હી જાને. જેવા ઝીણાભાઈ ભક્ત છે ને એવા તમે ભક્ત છો. એટલા માટે તમે એની વેદનાને સમજી શક્યા. ત્યારે તમે આટલી કઠિન પ્રતિજ્ઞા લઈને આવ્યા ને, અને તમને અમારા ઉપર કેવડો મોટો વિશ્વાસ હશે. કેવડો મોટો વિશ્વાસ કે ભગવાન સ્વામિનારાયણ મારા કહેવાથી અવશ્ય જુનાગઢ આવશે. ત્યારે પોતાના જાનના બલિદાન આપવા માટે તમે તૈયાર થયા ને. જાઓ, તમારા માનમાં અમે જે સપનામાં ઝીણાભાઈને દર્શન થતા હતા ને એવા વાઘા ધારણ કરી, એવા ઘરેણા ધારણ કરી, એવી પાક ધારણ કરીને જુનાગઢ ઝીણાભાઈને દર્શન દેવા માટે પધાર્યું છું. અને 9 ગજા હાથી ઉપર બેસી અને ભગવાન શ્રી હરિ જુનાગઢની ભર બજારમાં નીકળ્યા હો. અને આ જોઈ અને ઝીણાભાઈ તો આભા બની ગયા. હા હા હા, શું મહારાજનું સ્વરૂપ, શું એની આભા. ઝીણાભાઈ તો આનંદ થઈ ગયા, ભેટી પડ્યા.
વેરાભાઈને. ધન્ય હોજો વેરાભાઈ, આજે તમારે કારણે મને ભગવાન શ્રીહરિના આવા દર્શન થયા. બહુ મહાન ભક્ત હતા, પણ જોજો ક્યારેક ભક્ત પણ થાપ ખાઈ જાય. એ સમયમાં બરાબર 69 કાળ આવ્યો. શું આવ્યો? 69 કાળ પડ્યો. અને તે વખતે મહારાજના પત્ર આજે પણ પ્રસાદીના અમદાવાદના મ્યુઝિયમની અંદર છે. એ 69 કાળની અંદર મહારાજે પત્ર લખાવીને બધાને કીધું હતું, બધું વેચી નાખો, સોનું વેચી નાખો, ઢોર વેચી નાખો, પશુ વેચી નાખો અને અનાજનો સંગ્રહ કરજો. જે અનાજનો સંગ્રહ નહીં કરે મર્યો જાણવો. અને વેરાભાઈ કે મારી પાસે પશુ તો નથી, પણ મારી ઘોડી છે. તો એ ઘોડી તો ગોંડલનું કારભારી છું, અને ગોંડલથી કોઈ પણ આવે તો ઘોડી ઉપર એની સાથે ફરવું પડે. અમે દરબારો પગે ફરીએ, સારું ના લાગે. મહારાજ કે જીવતા રહેશો ને તો બધું થઈ જશે, અત્યારે ઘોડી વેચી નાખો. પણ વાત મનાણી નહીં. ઘોડી વેચી નહીં. અને પછી તો દુષ્કાળ પડ્યો, ગજબનો દુષ્કાળો. 69 કાળ એટલે માણસને ખાઈ જતો, એમ લખાણું. બોલો, માણસને ખાઈ જતું, એવો ભયંકર કાળ પડ્યો. હવે પોતાને ખાવા માટે દાણા નહીં, ઘોડીને શું ખવડાવું ભાઈ? અને તે વખતે બહુ પસ્તાણા વેરાભાઈ. મહારાજનું કહ્યું હું માન્યો નહીં, અને આજે ઘોડીને પણ હું કાંઈ ખવડાવી શકતો નથી. ઘરમાં દાણા ખૂટી ગયા, શું કરું? તે વખતે નથુ ભગત બારૈયા એણે કીધું હાલો આપણે મહારાજના દર્શન કરવા માટે જઈએ. ભગત છો, વાંકમાં આવ્યા છો, ભગવાન પાસે માફી માંગી લેજો, ભગવાન માફ કરી દેશે. વેરાભાઈ કે ક્યાં મોઢે જાઉં મહારાજ પાસે, મને સમજ નથી પડતી. કે નહીં હાલો, પણ મારી પાસે પૈસાય નથી, ખર્ચી પણ નથી, રસ્તામાં ખાવાનું પણ નથી. નથુ ભગત બારૈયા કે હાલો ઢેબરા સુખડી હું લઈ લઉં ભેગું, આપણે બંને ભાઈઓ સાથે જમતા જઈશું, હાલો. પરાણે લઈ ગયા. આ ભક્તનું લક્ષણ કહેવાયો. ભગવાનનો કોઈ ભક્ત સંકટમાં હોય તો બીજો ભક્ત એને મદદ કરે. નથુ ભગત લઈ ગયા મહારાજ પાસે, અને મહારાજને દંડવત પ્રણામ કરીને માફી માંગી. મહારાજ, આપની આજ્ઞા મેં માની નહીં હો, મારી ભૂલ થઈ ગઈ. અને તે વખતે સોનાની કોરી આવતી, ખબર હોય તો. મહારાજે ખોબો ભરને સોનાની કોરીનો ઢગલો વેરાભાઈને આપ્યો. લ્યો, આનાથી અનાજે ખરીદજો, ઘોડી માટે ઘાસચારો ખરીદજો, અને તમે પણ જમજો. થોડોક સમય પછી આ દુષ્કાળ વીતી જશે અને તમે ફરીવાર સમૃદ્ધ થશો. મહારાજ પાસેથી પાછા આવ્યા. થોડોક સમય તો દુષ્કાળ વટી ગયો, પણ હવે જે ઘટના ઘટી, બહુ કરુણ ઘટના છે, બહુ કરુણ ઘટના. થોડોક સમય વીત્યો એટલે આ વેરાભાઈના ઘરે 25 સભ્યો હતા. કેટલા? 25 સભ્યોનું કુટુંબ આખું. દીકરીઓ, દીકરાઓ, નાના બાળકો, માતા પિતા, ભાઈઓ, આદિ 25 જણા એક જ ઓસરીએ બધા રહે એકી સાથે. ખૂબ સુખી પરિવાર. અને 1.5 વર્ષની અંદર, 18 મહિનાની અંદર 24 જણા મૃત્યુને પામ્યા. કેટલા? 24 જણા મૃત્યુને પામ્યા. એવરેજ ગણો ને તો 10 દિવસે ઘરમાંથી એક નનામી નીકળતી. બોલો, સૂતક જ પૂરું ન થયું 1.5 વર્ષ સુધી, દર 10 દિવસે એક જણ મરી જાય. એકલા વધ્યા વેરાભાઈ, એકલા વધ્યા. અને તે વખતે કુસંગી લોકોએ મેણું માર્યું, તને સ્વામિનારાયણની કંઠી સદી નહીં, તને કોણે કીધું સ્વામિનારાયણ ભગવાન છે? અરે એના સાધુડા ને એના ભગતડા છે ને, એ તો સ્વામિનારાયણને ભગવાન કરીને બેસાડી દીધા છે, બાકી સ્વામિનારાયણ કઈ ભગવાન નથી. અને આજે પણ ઘણા આપણને આવા શબ્દો નાખે છે કે નહીં? નાખે છે ને. પણ વેરાભાઈને એ શબ્દો અડ્યા નહીં. વેરાભાઈ કે એક દિવસ તો બધાને મરવું તું. હરિભગત થઈને મરવાની મોજ કંઈક જુદી છે હો. હરિભગત થઈને જે મરે ને એની વાત જુદી છે. તમને શું ખબર પડે? આવે અંત સમય સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કરે. પ્રીતિ દેહ સુગેહ માનવ રહે, વૃત્તિ પ્રભુ માઠરે. એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે.
સદ્ધામમાં સંચરે. અમે તો આવું મરીએ. તમારામાં છે ત્રેવડાવી મરવાની? કુસંગી લોકોને જડબા તોડ જવાબ આપ્યા વેરાભાઈ. 24 લોકો મરી ગયા તોય પણ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં આટલી પણ શંકા ન ગઈ. આટલી પણ શંકા નકા તો કેવું થાય ખબર છે? વડતાલની પૂનમ ભરતા હોઈએ અને 11 મહિના પૂનમ ભરી 12 મહિના ભરી સંકલ્પ પૂરો ન થાય ને તો ક્યાં જઈએ? યહાં પે જો ઈચ્છા પૂરી નહીં હોતી ના તો ભગવાન भी બદલ જાતે हैं ગાલિબ. શું? ભગવાન પણ બદલી જાય પછી જાય શિરડી. ખ્યાલ આવ્યો? આ તો નિષ્ઠા પર્વત પ્રાય હતી. એની નિષ્ઠા પર્વત પ્રાય મહાભક્ત વેરાભાઈ. એવી મહાન નિષ્ઠા હતી કે ભગવાનના ધામમાં ગયા છે મારા બધા સંબંધીઓ. અને ભગવાનનું ધામ કેવું છે? કેવું છે એ પણ બિહારીલાલજી મહારાજે લખ્યું. કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ ખદ્યોત તુલ્ય ન જણાય જેની પાસ જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. આવું ધામ છે. આવા ધામમાં મારા સગા સંબંધી ગયા છે એટલે મને કોઈ ચિંતા નથી. હવે તો એકલો થયો, એકલો ભગવાનનું ભજન કરીશ, કાંઈ ચિંતા નથી. જે કાંઈ ધન સંપત્તિ પ્રોપર્ટી ઘરવખરી બધું વેચી અને બધાનું એક પોટલું વાળી સોના મોરમાં કન્વર્ટ કર્યું. બધું લઈને ક્યાં આવ્યા? ગરડા આવ્યા. મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ બહુ કૃપા દ્રષ્ટિ કરી મારા ઉપર, તો તમે બહુ કૃપા દ્રષ્ટિ કરી. સુખી હતો અને બહુ સુખી કરી દીધો મહારાજ. મહારાજ એવો સુખીઓ કોણ આ દુનિયાની અંદર? કાંઈ તકલીફ ખરી? કોઈની કાંઈ તકલીફ નહીં. મહારાજ આ મારી ઘરવખરી, આ મારી જેટલી સંપત્તિ બધી આપના ચરણોમાં અર્પણ કરી. મહારાજ મને સ્વીકારો. મહારાજ વેરાભાઈ, મહારાજ પરીક્ષા લેવા તૈયાર થયા. વેરાભાઈ, તમને એમ લાગે છે કે આ સંપત્તિ અર્પણ કરીને તમને અહીંયા અમે રહેવા દઈશું એમ? નહીં નહીં, આ સત્સંગના રોટલા મફતમાં ખાવા નહીં મળે. અરે મહારાજ, મફતમાં નહીં ખાઓ કૃપાનાથ. અડધો રોટલો નહીં, પા રોટલો પણ જો આપશો ને, અરે પા રોટલો પણ છોડી દો. આ તમારા બ્રહ્મનિષ્ઠ સંતો જે જમતા હોય ને અને ઉકરડામાં જઈને જે એઠવાડો નાખતા હોય ને, એ એઠવાડામાંથી બટકું રોટલી, અડધો લાડવાનો કટકો, થોડાક દાળ ભાત જો મળી રહેશે ને, એ જમીને પણ આ વેરો તમારા પગમાં પડ્યો રહેશે. મહારાજ મને જાકારો નહીં આપો મહારાજ, આ વેરો તમારો છે. મહારાજ હું તમારો છું. હા, સંતોનો દાસ થઈ આખી જિંદગી જીવીશ. મને સત્સંગમાં રાખો, મને સત્સંગમાં ગરજુ થવું છે. કેટલા સમય સુધી બધાની રંજાડ કરી છે મહારાજ. હવે આ પાપનો પ્રાયશ્ચિત આ સત્સંગમાં રહીને કરીશ. સંતો ભક્તોની સેવા કરીશ. મહારાજ મને સત્સંગમાં રાખો. એ અનંત કોટી બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણની આંખો પણ આજે ભીની થઈ ગઈ છે. મહારાજ રડવા લાગ્યા છે. વેરાભાઈ, તમારા જેવા ભક્તને મૂકીને હું ક્યાં જાઉં, ક્યાં જાઉં? બાથમાં ગાલીને મહારાજ મળ્યા છે. વેરાભાઈ, જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ને ત્યાં સુધી તમારી આ ગૌરવ ગાથા ગવાતી રહેશે. અને જે ભક્તજન આ ગૌરવ ગાથાને સાંભળશે ને એના તમામ પાપો નાશ પામી જશે. વેરાભાઈ, આ કથા જે કોઈ સાંભળશે એના અનંત જન્મોના પાપને હું ટાળી નાખીશ. અંતકાળેને લેવા માટે આવીશ. આ કોલ છે આ પુરુષોત્તમ નારાયણનું. જાઓ વેરાભાઈ, જાઓ. આ દરબાર ગઢ આખો તમારો, અમે તમારા. તમને જેમ ઠીક પડે એમ રહ્યો. મહારાજ બહુ કૃપા દ્રષ્ટિ કરી. એક વિનંતી હજી કરું. બોલો વેરાભાઈ. હવે રાખવો જ છે તો મહારાજ મને તમારો સાધુ કરો. હે કૃપાનાથ, મારે આગળ પાછળ હવે કોઈ નથી, મને તમારો સાધુ કરો. મહારાજ કે સંસારનો ત્યાગ થાય વેરાભાઈ, પણ સ્વભાવનો ત્યાગ નથી થતો. સ્વભાવનો ત્યાગ નહીં થાય. સ્વભાવનો ત્યાગ એમને એમ નહીં થાય. પ્રગટ પરમાત્મા મળ્યા પછી પણ સ્વભાવ ટાળવો બહુ કઠણ છે.
વેરાભાઈ કે મહારાજ, મને ખબર છે આ સંતના સમાગમના માધ્યમથી હું સ્વભાવનો ત્યાગ કરીશ, આ સંતોની સાથે રહીશ, આ સંતોની સેવા કરીશ, સ્વભાવ ટાળી નાખીશ. અને મહારાજે વેરાભાઈને દીક્ષા આપી. શું નામ પાડ્યું? કોઈને નથી ખબર? પરમાનંદ સ્વામી. શું નામ પાડ્યું? પરમાનંદ સ્વામી. મહાન ભગવાનના સંત થયા, વચનસિદ્ધ સાધુ પુરુષ. જુનાગઢની આજુબાજુ બહુ સત્સંગ કરાવ્યું, બહુ નાગેર દેશમાં બહુ સત્સંગ કરાવ્યું, ખૂબ સત્સંગ કરાવ્યો. આશીર્વાદ આપે સત્ય થાય. ભગવાન શ્રી હરિને એમના આશીર્વાદ સત્ય કરવા પડે એવા મહાન સંત થયા. પણ સમય જતા ભગવાન શ્રી હરિએ જેતલપુરમાં મહારુદ્ર યજ્ઞ કર્યો. જેતલપુરનો યજ્ઞ પ્રસિદ્ધ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. મહારુદ્ર યજ્ઞ કર્યો મહારાજે, અને વેરાભાઈ આદિ બધા ત્યાં ગયા. દર્શન કરવા માટે ગયા બધા જ. ત્યારે તો પરમાનંદ સ્વામી થઈ ગયા હતા. હવે મહારાજ પછી ખોખરાના ભક્તો બરાબર જેતલપુર પધારેલા, અને ખોખરાના ભક્તોએ જેતલપુરનો યજ્ઞ જોયો. એટલે ખોખરાના ભક્તોના મનમાં સંકલ્પ થયો, અમારે પણ આવો યજ્ઞ કરવો છે. અત્યારે આખા સંપ્રદાયને જેતલપુર 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 થાય છે, અમારે પણ આવી કીર્તિને આવી નામના અમારે પણ પ્રાપ્ત કરવી છે. એટલે ખોખરાના ભક્તો મહારાજને ઘડી ઘડી પત્ર લખે, મહારાજ પાસે આવીને પ્રાર્થના કરે, હે મહારાજ ખોખરામાં યજ્ઞ કરો, હે મહારાજ ખોખરામાં પણ જેતલપુર જેવો સમય કરો. મહારાજ કે અમને ખબર છે તમને શેની અભિલાષા છે. ખોખરાના ભક્તો કે મહારાજ શેની? તમને કીર્તિની અભિલાષા છે અને ખૂબ પ્રસિદ્ધ થવાની અભિલાષા છે. જાઓ, તમને જે જોઈએ છે ને પ્રાપ્ત થશે. પણ અમે જે યજ્ઞ કરશું એ બીજા પ્રકારનો કરશું. એ કે કયો યજ્ઞ? મહારાજ કે નરમેઘ યજ્ઞ કરશું. શું કરશું? નરમેઘ યજ્ઞ ખોખરામાં કરશું. જાઓ તૈયારી કરો. ઓલા હરિભક્તો ખોખરાના મહારાજને પૂછે, શું તૈયારી કરીએ? એ કે તમારા ઘરના ધાબા ઉપર છે ને પથરા એટલે કાશ્મીરમાં પથ્થર નથી, પથ્થરબાજી થતી, પથરા ભેગા કરી રાખો, જાઓ. આવડી શું પ્રકાર હશે? અને મહારાજ ખોખરા પધાર્યા. ખોખરા મહારાજ આવ્યા એટલે જે નિર્મળ સંતો હતા ને બધા, મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ને બધા એવા સંતોને મહારાજ કે જાઓ તમે ગામડે ફરવા જતા રહો. અને બધા શૂરવીર વાળા હતા ને, જે દેવાનંદ દંડી ને રતનજી બાપુ ને ભગુજી ને આ પરમાનંદ સ્વામી ને બધાને પોતાની પાસે રાખ્યા, ધડબડાટી બોલાવે ને એવા બધાને. હવે સમય જતા ખોખરાની અંદર ભગવાન સ્વામિનારાયણ છે એ ખબર પેલા લોલંગર બાવાઓને પડી. લોલંગર બાવાઓને મહારાજ પ્રત્યે પહેલેથી દ્વેષ. એટલે 1000 લોલંગર બાવાઓ લંગોટા બધા આવ્યા મહારાજને મારવા માટે, ચીપિયા લઈને, ત્રિશુલ લઈને. આ ત્રિશુલ લઈને બધા આવ્યા. આ બાજુ મહારાજ બધાને કહી દીધું તૈયાર થઈ જાઓ, હવે નર્મ યજ્ઞ કરવાનો સમય આવી ગયો છે. એમાં બરાબર જાકાજીકી બોલી અને ક્ષત્રિયનું લોહી. પરમાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા, માળા ફેરવતા હતા. બાપુ રણજીતસિંહ બાપુ માળા ફેરવતા હતા. અને આ બાજુ અવાજ આવવા લાગ્યા, ભગુજી પોતાની શૂરવીરતા દાખવે, રતનજી બાપુ શૂરવીરતા દાખવે. આ બાજુ સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા તલવારોના ઘા કરવા લાગ્યા. પરમાનંદ સ્વામીના મનમાં થઈ ગયું, આ બધા અત્યારે તો ધર્મયુદ્ધ છે, આના માટે તો મારે પણ કંઈ કરવું પડે. અને ક્ષત્રિય લોહી ઉકળી ગયું. 2 તલવાર લઈને ઉપડ્યા. આ તલવારબાજીમાં બહુ કુશળ હતા પોતે. ઝાકાઝીકી બોલાવી, કેટલાને ઊંધા પાડ નાખ્યા. એમાં બરાબર યુદ્ધમાં પોતાનો એક કાન કપાઈ ગયો. ખબર રહી નહીં. આ ધનુર એવડું હોય, શૂરવીરતા એવી હોય, ખબર પડે નહીં. ઓલા ખબર મતાળા સાથે યુદ્ધ થયું હતું ને, તે ભગુજી ને રતનજી બાપુ બે જતા હતા. તે યુદ્ધ થઈને પાછા વળ્યા ને, રતનજી બાપુનું કાંડું કપાઈ ગયું હતું. તેને પોતાને ખબર નહીં મારું કાંડું કપાઈ ગયું છે. રસ્તામાં જોયું, આ કાંડું કોનું? ભગુજી કેલા રતલા તારું જ છે. કે શું વાત કરે, મારું કાંડું કેમ કપાઈ ગયું? એટલે આવી શૂરવીરતા હોય ક્ષત્રિયની. ઓલું હમીરજી ગોયલની કથા પ્રસિદ્ધ નથી? સોમનાથને બચાવવા માટે જ્યારે હમીરજી ગોયલ લડતા હતા, શું થઈ ગયું? માથું કપાઈ ગયું, ધડ લડવા લાગ્યું. આ આપણા સનાતન ધર્મની ગૌરવ ગાથાઓ છે. સૌરાષ્ટ્રની રસધારાની અંદર ક્ષત્રિયોએ જે બલિદાન આપ્યા છે ને, આપણી દેશની રક્ષા માટે, આપણી માતૃભૂમિની રક્ષા માટે, કોઈ દિવસ આપણે એમના ઋણમાંથી મુક્ત ન થઈ શક્યો. એકવાર જોરદાર તાળીઓથી ક્ષત્રિય સમાજને વધાવ્યું.
આ દરબારો બેઠા છે એટલે એમને સારું લગાડવા કહું છું એમ નહીં, પણ ખરેખર જો ક્ષત્રિય સમાજે પોતાના બલિદાનો ન આપ્યા હોત ને, પોતાના જાનના બલિદાનો, તો આપણું નામ અહેમદ કે અસલમ હોતા છે. આજે આપણે હિન્દુ ધર્મમાં જીવી શકીએ છીએ, સનાતન ધર્મની મોટી મોટી વાતો કરી શકીએ છીએ અને શાંતિથી ભજન કરી શકીએ છીએ ને, એ દરબારોને ધન્યવાદ છે. એના આપણે ઋણી છીએ. અને ભગવાન સ્વામિનારાયણ કોના ભગવાન હતા ભાઈ? દરબારોના ભગવાન હતા. અમે તો પાછળથી જોઈન્ટ થયા બધા. એટલે આવી શુરવીરતા દાખવે. કાન કપાઈ ગયો અને પછી પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજ કે શું પરમાનંદ સ્વામી આ શું આદરી બધી? કે મહારાજ ધર્મયુદ્ધ. એ કે અમે તમને કીધું હતું ધર્મયુદ્ધ કરો. હતા ને, રતનસિંહ બાપુ હતા, ભગુજી હતા, સુરાખાચર, સોમલાખ બધા હતા. તમારે જવાની શું જરૂર? તમારું કાન ક્યાં? અત્યારે આમ કહ્યું એટલે કાન કપાઈ ગયો, ખબર નહીં ક્યાં ગયો કાન. મહારાજ કે હવે ખંડિત મૂર્તિ સાધુમાં ચાલે નહીં. મહારાજ કે મારે દીક્ષા પાછી આપવી પડશે. મહારાજ પરમાનંદ સ્વામી કે મહારાજ દીક્ષા પાછી લઈ લેશો? કે આ દીક્ષા પાછી લઈ લેશો. તો હું સફેદ કપડામાં રહું? કે હા સફેદ કપડામાં રહી શકો. વેરા ભગત પાર્ષદ, હવે આપણા હરેશ ભગત કેમ છે એમ રહેવું પડશે. બહુ પશ્ચાતાપ થયો. મારો ક્રોધ હું કઈ કક્ષાએ પહોંચી ગયો તો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી જે પંક્તિમાં બેસીને જમતા હતા એ પંક્તિમાં હું જમનારો. અને એક મારા નજીવી ક્રોધે મને એમાંથી બહાર કાઢી નાખ્યો. ધિકાર છે, મને ધિકાર છે. પછી તો ધ્યાનનું અંગ પડ્યું. એવું ધ્યાન કરે, મુક્ત ભાવે ભગવાનનું ભજન કરે. મુક્ત ભાવ આજકાલનો નથી હો. આપણા મનમાં થાય કે મુક્ત ભાવ આજકાલનો છે. ઘણીવાર આપણે એ મુક્ત ભાવની મજાક પણ ઉડાડી નાખતા હોઈએ છીએ. પણ ખોલજો શિક્ષાપત્રીનો 116મો શ્લોક. શું લખ્યું છે એમાં? સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહથી વિલક્ષણ પોતાના જીવાત્માને વિશે બ્રહ્મરૂપની ભાવના કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ નિરંતર કરવી. આ શ્લોક છે. તો બ્રહ્મરૂપની ભાવના એટલે શું? મુક્ત ભાવ. બ્રહ્મરૂપનો બીજો સમાનાર્થી શબ્દ શું? મુક્ત. બસ મુક્ત ભાવથી ભજન કરવાનું. અને ખરેખર ભક્તો કહું છું, પૂજ્યપાદ ગુરુશ્રી જે મુક્ત ભાવ પ્રવર્તાવ્યો છે ને, એ વેરાભાઈના જીવનમાંથી દોષો ટળ્યા. એ તો આપણા માટે કથન માત્ર છે. એ તો મહામુક્ત અક્ષરધામના આપણા માટે ચરિત્ર કરી ગયા. પણ એ ચરિત્રના માધ્યમથી આપણે એ સમજવાનું છે, જો આપણે પણ મુક્ત ભાવથી ભજન કરીએ ને તો આપણા પણ જીવનના બધા દોષો વિરામ પામી જાય. કેટલા જણાને ખબર છે મુક્ત ભાવનું ભજન કેમ થાય? જો કેટલા ઓછા જણાને ખબર છે. કેમ થાય છે આમ કે તો? સરસ. મૂળ વાત એ છે 21 માળા કરવાની છે. કેટલી? હાલતા ચાલતા હું મુક્ત છું દિવસ દરમિયાન 400-500 વાર બોલવાનું છે, એ તો છે જ. પણ મૂળ આ જે ભજન છે ને, એક સ્થાને બેસી આ ઘનશ્યામ મહારાજ સામે બેસી 21 માળા કરવાની. કેટલી? ખાલી 21. એક માળા ફેરવી પછી માળા મૂકી દેવાની અને 1 મિનિટનું ધ્યાન કરવાનું. કેટલું? 1 મિનિટનું. હું મુક્ત છું અને મને મહારાજ ભેટી રહ્યા છે. બસ પ્રેમ ભાવથી મહારાજને ભેટવાનું છે. આલિંગન કર્યા રાખો. બસ મોજ આવી જોઈએ. આમ મહારાજના શરીરના, મહારાજનો દિવ્ય વિગ્રહ, મહારાજની છાતી ભરાવદાર, મહારાજનું મસ્તક, મહારાજની ચીબુક, એ મહારાજનો શરીરનો સ્પર્શ મને થઈ રહ્યો છે. બસ મુક્ત ભાવથી હું તો મુક્ત છું. આ મહારાજને પ્રાપ્ત કરવા માટે મારો જન્મ છે. આવી રીતે 1 મિનિટ ધ્યાન કરવાનું. પાછી માળા કરવાની. માળા પૂરી થાય પાછું કન્ટિન્યુ કરવાનું 1 મિનિટનું ધ્યાન. કારણ કે આપણે 21 મિનિટનું ધ્યાન એક સાથે નહીં કરી શકીએ. એટલે ગુરુએ આ બહુ સરસ મજાની પ્રોસેસ આપી. આવું એક સ્થાનમાં બેસીને કરવાનું. આવું ભજન કેટલા જણા કરે છે? યોગેશ ભગત મુક્ત સ્વામી ગયા ને ઘણો સમય થયો અને તમને મને બધાને આપી ગયા છે. એટલે આ મુક્ત ભાવનું ભજન છે. કેટલા જણા કરશો આજથી? બહુ સહેલું છે, બહુ કંઈ એમાં કઠણ નથી. 21 મિનિટ બાય 21 મિનિટ 42 મિનિટ આપણા જીવ માટે આપણે ન કાઢી શકીએ?
ભગવાનની મૂર્તિ સામે બેસીને સ્વામિનારાયણ 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 કરવાનું. એક માળા પૂરી થાય એટલે 1 મિનિટ માટે ધ્યાનમાં બેસી જવાનું. જે મૂર્તિ ગમતી હોય એને પ્રેમ ભાવથી આલિંગન કરતાં કરતાં એ મૂર્તિને જોયા રાખવી. ક્યાં? હૈયામાં અંદર, આંખ બીચીને. ખરેખર કરી તો જોજો. એવું નથી હો આપણે પરમાનંદ સ્વામીની જેમ સાધુ થઈ જશું, વેરાભાઈની જેમ. ના, ઘણા બીકના મારે એ નહીં કરે. સાધુ નથી થવું, સીધું થવું છે. શું થવું દિગ્વિજયસિંહ? હા, આપણને ઘણા લાગ્યા છે ને અંદર ઘા, કામના ને ક્રોધના ને લોભના ને બધા. એ તો કાઢવા પડશે કે નહીં? અંતકાળે ભગવાનને એમ થવું તો જોઈએ કે આને લઈ જવા જેવો છે. ને ભગવાને તો આપી દીધો કોલ, હે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે સર્વજનને જણાવવું. હવે મહારાજ કહી તો દીધું, પણ આપણે ગયા જેવા થશું તો ખરા ને. હમણાં ઇન્ડિગોની એરલાઇન બંધ થઈ ગઈ, ખબર છે ને? ક્રેશ થઈ ગઈ. તે ભગવાનની વિમાન ક્રેશ નહીં થાય, પણ ટિકિટ ભાડું તો હોવું જોઈએ કે નહીં? ટિકિટ ભાડું શું ભાઈ? ટિકિટ ભાડું શું? એ મુક્ત ભાવનું ભજન. ખેર, કરજો. મારી પ્રાર્થના છે એક નાના એવા ભગતની, એક સેવકની. બહુ મજા આવશે. અનુભવ સિદ્ધ વાત કરું છું. આપણને મળેલા જે સદગુરુ છે ને, એ એવી કોઈ વસ્તુ ન કે આપણને જે આપણાથી શક્ય ન હોય. સમજાણું? આપણે આપણા દૈનંદિન જીવનની અંદર, ઘોર કડીકાળની અંદર આપણા જે સાંસારિક વ્યવહારને પૂરો કરતાં કરતાં મુક્ત ભાવનું ભજન કરી શકીએ એવું જ પૂજ્યપાદ ગુરુશ્રી આપણને આપ્યું છે. હવે આ પણ આપણે જો ન કરી શકીએ તો આપણી ગુરુનિષ્ઠા શું ભાઈ? ખાલી નિત્ય સ્વરૂપ સ્વામી મારા ગુરુ છે ઝંડો લઈને આટા મારવાનો, કે એરપોર્ટે જઈને ખાર પહેરાવી દેવાનું? નહીં. એટલા માત્રથી આપણા ગુરુ નથી થઈ જતા. સાચી સેવા શું? અનુવૃત્તિમાં રહેવી, એની રુચિ સમજવી. શું કરાવવા માંગે છે એ જે કરાવવા માંગે એ આપણે તરત કરી નાખીએ તો આપણે સાચા શિષ્ય કહેવાય. આ બાજુ પરમાનંદ સ્વામી વેરા ભગત થઈ ગયા છે. હવે શું થઈ ગયું? કાન કપાઈ ગયો એટલે શું થઈ ગયું? મારે જે પાર્ષદ બનાવી દીધા પાછા. વેરા ભગતને ધ્યાનનું અંગ પડ્યું, મુક્ત ભાવે ભગવાનનું ભજન કર્યો. એક દિવસ ધ્યાનમાં બેઠા હતા, આવો સમય 8, 8:30નો. બરાબર હૃદયમાંથી પુરુષો નીકળવા માંડ્યા, બિહામણા બધા, ભયંકર ભયંકર. બધા જોવે એમ, આ કોણ? કોક કે હું તમારો કામ, કોક કે હું તમારો ક્રોધ, કોક કે હું તમારો લોભ, હું તમારી ઈર્ષા, હું તમારું કપટ, હું તમારો દંભ. એ કે તમે બધા ક્યાં હતા? એ કે તમારી અંદર હતા. તેની અંદર જ હતા, આપણી અંદર નથી. તો આપણે નથી કાઢવા કે મજા આવે છે આ બધા? 11થી વધારે હશે, ક્રિકેટ રમવા જતા હશું રોજ. એના નીકળી ગયા, આપણે કાઢવાના છે. ભક્તો, વેરાભાઈનું જીવન એટલું બધું મહાન છે ને, એટલું બધું મહાન છે. આપણને ખૂબ ભાવ થાય કે આપણે આવું જીવન ક્યારે જીવી શકીએ, ક્યારે આપણે એવું કરી શકશું. વેરાભાઈના અંતરશત્રુ તો વિદાય લઈ લીધી, વેરાભાઈનું દેહ પણ પડી ગયો. એટલું જ નહીં, ભગવાન શ્રીહરિ વેરાભાઈને લેવા માટે આવ્યા અને ભગવાન શ્રીહરિના વિમાનમાં બેસી ભગવાન શ્રીહરિની સાથે વેરાભાઈ ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા છે. આજના દિવસે વેરાભાઈના આખ્યાનના માધ્યમથી આપણે પણ ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, અમને પણ વેરાભાઈને જે પ્રાપ્તિ થઈ હતી બધી જ થઈ છે. પ્રાપ્તિમાં કાંઈ ખામી છે? વેરાભાઈને જેવા સાધુ પ્રાપ્ત થયા એવા પણ થયા, થઈ ગયા. જેવા હરિભક્તો પ્રાપ્ત થયા હતા એવા થયા, થઈ ગયા. જેવું મંદિર જોઈતું તેવું થયું, થઈ ગયું. તો હવે કચાસ કોની, કસર કોની? આપણી પોતાની. ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, અમારી કસરને ટાળજો. અમને તમારામાં ખૂબ પ્રેમ થાય, તમારા સંતોમાં ખૂબ પ્રેમ થાય એવું અમારું જીવન બને. સાથે ભક્તો, આવતીકાલે એકાદશી છે, મહાપવિત્ર એકાદશીનો દિવસ છે. આવતીકાલે જે સ્વામિનારાયણ નામનું ભજન કરવાથી અનેક જીવાત્મા બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામ્યા એવો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે. સ્વામિનારાયણ મહામંત્રની જયંતિ છે કાલે. ફણેણીને આંગણે આજથી 224 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ મહામંત્ર ઉજાગર કર્યો હતો. એને કાલે કેટલા વર્ષો પૂરા થાય છે? 224 વર્ષ. એટલે આવતીકાલે સવારે મહાપૂજા રાખેલી છે. ફ્રી છે હો, બધાએ બેસવાનું છે. સ્વામિનારાયણ મહામંત્ર, પછી જન્મંગલ નામાવલી, અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાલ સ્વામીનો બીજ મંત્ર,
અને ભગવાન સ્વામિનારાયણનો અભિષેક, આ બધા કાર્યક્રમો કાલે સવારે 7 થી 8 વાગ્યા સુધી થશે. કેટલા જણા લાભ લેશો એમાં? આવજો સવારે, મજા આવશે બહુ. અને કાલે શું છે? બીજું સોમવાર છે. સોમવારે શું હોય દિગ્વિજયસિંહ? યુવા સભા હોય. તો હું કરીશ યુવા સભા, તો ચાલશે? તમને મજા તો આવી ને કથામાં? પાકું બધા આવશો? વડીલો નથી આવવાનો, સોરી. સાંજની કથામાં આવજો હો. 7 થી 7:30 ની કથામાં આવવાની છૂટ. પણ રાત્રિની કથા જે છે 9:30 થી 9 થી 9:15 થી 10:30 વાગ્યા સુધી. કાલે ફરાળ પણ કંઈક કરશું આપણે નાનું એવું. આજે પણ બધા ભક્તો માટે પ્રસાદ રાખેલો છે. બધા ભક્તો ભાવથી પ્રસાદ પણ લેવાનો છે. અને ખાસ વિશેષ જાહેરાત, 25 થી 31 તારીખ સુધી બોટાદના આંગણે ચરણારવિંદનો શતામૃત મહોત્સવ છે. 175 વર્ષ પૂરા થાય છે. એટલે ખાસ બધા ભક્તોએ આપણે બધા ત્યાં જવાનું છે. બધા ભક્તો ત્યાં એનો લાભ લેજો. એના પછી દ્વારકાનો બહુ મોટો મહોત્સવ આવે છે. તમને ખબર છે? દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી રે. એવું દેવભૂમિ દ્વારકાની અંદર આપણા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજીની 450મી સત્સંગી જીવનની કથા છે. 16 માર્ચથી 21 માર્ચ સુધી. એટલે એમાં ખૂબ લાભ લેજો બધાઓ. 450મી કથા બહુ અજાયબી છે. આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ ખબર પડવી હોય તો શું કરવું પડે? સત્સંગી જીવન સાંભળવું પડે. એમાં પણ પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રીમુખે સત્સંગી જીવન સાંભળવું એ જીવનનો લાભો છે. એટલે દ્વારકામાં તો ખાસ બધા ભક્તોએ લાભ લેવાનો છે. અને વિશેષ આપણા મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી એમની જગન્નાથપુરીને આંગણે બહુ ભવ્ય સત્સંગી જીવનની કથા છે. જગન્નાથપુરી એટલે 28 મે થી 5 જૂન સુધી. જો નીચે બેનર લાગેલું છે. બહુ સરસ રીતે કથા છે. વેકેશનનો ટાઈમ છે અને અધિક માસ છે. અધિક મહિનામાં પુરુષોત્તમ માસ કહેવાય. શું કહેવાય એને? પુરુષોત્તમ માસમાં જગન્નાથપુરીનું બીજું નામ શું છે? પુરુષોત્તમપુરી. પુરુષોત્તમપુરીની યાત્રા કરવી એ આનંદ જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને તો જ કરી શકાય. અને એમાં પણ કથા, એમાંય પણ આજુબાજુ કોનાર્ક, સાક્ષી ગોપાલ, સૂર્ય મંદિર, પછી પુરી બીચ આદિ ઘણા બધા તીર્થસ્થાનો છે. ગુંડીચા દેવી મંદિર, ભુવનેશ્વર આદિ ઘણા બધા સ્થાનોના દર્શન એમાં ઇન્ક્લુડેડ છે. 5000 રૂપિયાનું પેકેજ છે. અહીંથી જવાનું, પાછું આવવાનું, ત્યાં બધે દર્શન કરવાના, 7 દિવસ રોકાવાનું, 3 ટાઈમ ભોજન, ગરમા ગરમ અને એસી ઉતારામાં રહેવાનું. કેટલામાં? ફક્ત ₹5000માં. ક્યાં મળે? સમજાણું? આ દિલ ખોલીને સ્વામિનારાયણ સંપ્રદાય અને પૂજ્યપાદ ગુરુશ્રીની ઉદારતા છે. એટલે લાભ લેજો. કેટલા જણા જગન્નાથપુરી જઈ આવ્યા આમાંથી? કેમ થયું રણજીતસિંહ બાપુ? કેવું છે મંદિર આપણું? મજા આવે એવું છે ને? એટલે જે ન થઈ ગયા બાપુ બીજી વાર જવાય એવું કાંઈ નથી. એટલે લાભ લેજો બધા. પૂજ્ય સ્વામી મને જવાબદારી આપી ગયા છે, કમસે કમ 100 માણસો ડુંબિવલીમાંથી હું આવું ત્યાં સુધી કરી રાખવાના છે. તમે બધા સહાય કરશો? મને નામ લખાવશો મારી પાસે. એ શબ્દોની સાથે અત્યારે આપણે રવિ સભાને પૂર્ણ જાહેર કરશું. આવતીકાલના કાર્યક્રમમાં બધા ખાસ ભક્તો લાભ લેજો. અને અત્યારે પણ બધા ભક્તો અત્યારે ઠાકોરજી પોઢે એટલે પછી નકા અત્યારે હા જો કંઈક ભૂલતો તો મને યાદ આવ્યું. 16 તારીખથી ધનુર્માસનો પ્રારંભ થાય છે. ધનુર્માસ એટલે કમૂરતા. લૌકિક દ્રષ્ટિએ કમૂરતા ચાલુ થાય, લગ્ન આદિક ન થાય, કોઈ માંગલિક કાર્યક્રમ ન થાય, પણ ભજનનો અખાડો ચાલુ થાય. આ ધનુર્માસ દરમિયાન કરેલી કથા, સાંભળેલી કથા, એમાં કરેલું ભજન, એમાં કરેલી ધૂન, એમાં કરેલું પરમાત્માના નામ જપ એ અનંત ફળને આપનારું છે, અક્ષય ફળને આપનારું છે એમ શાસ્ત્રમાં કહેવાયેલું છે. એટલે ધનુર્માસ સવારે 6:30 થી 7 વાગ્યા સુધી રોજ 16 તારીખથી સવારમાં અડધો કલાક ધૂન થશે, 7 વાગે આરતી થશે અને ભગવાન ભણવા જશે સ્કૂલ બોય બનીને મસ્ત શણગાર બણગાર કરીને બેગ લઈને, વોટર બેગ ને કોઈને ઈચ્છા હોય પોતાના છોકરા માટે નવી લેવાની તો શું કરવાનું? નવી લઈ લેવાની.
ભગવાનને આપવાની. અહીંયા પ્રસાદી કરીને જીગર મહારાજ પાછી આપશે તમને, એટલે એ પોતાના છોકરાને આપવાની, એ છોકરો લઈ જાય. એટલે અહીંયા ભગવાન ભણવા જશે એના સવારના રોજના નાસ્તાના 500 રૂપિયા રાખેલા છે. ઠાકોરજીનો થાળ છે, ઠાકોરજીને જમાડવા પડે ને, અડદિયા ને ખજૂર પાક ને સરસ મજાનું જમાડવું પડે. આપણો છોકરો સ્કૂલ જાય તો આપણે નથી આપતા. આજે સેન્ડવિચ ડે છે તો સેન્ડવિચ બનાવી દઈએ છીએ કે નહીં? એમ ભગવાન આપણા દીકરા છે, એટલે ભગવાનને આપણે રોજ નવું નવું જમાડવાનું છે. 500 રૂપિયા જેને ઘરેથી ન લાવવાની કેપેસિટી હોય 500 રૂપિયા લખાવી દેજો. અથવા તો રોજ સવારે બહેનો ગરમ ગરમ નાસ્તો લઈને આવશે તો અહીંયા ધરાવી દેવામાં આવશે. 6:30 વાગે આવશે તો વહેલો ધરાવાશે આરતી પહેલાં, અને 7 વાગે પછી આવશે તો આરતી પછી ધરાવવામાં આવશે. પણ 8 વાગે બધા ડબ્બા તમને પાછા મળી જશે. અહીંયા કોઈ રાખવાનું નથી. ડબ્બા જે લઈ આવશે એ બધા એને પાછા પરત કરવામાં આવશે. પણ લઈ આવજો, આપણી ભક્તિ છે. અને 100 રૂપિયા ભગવાનના રમકડાના રાખેલા છે. ઠાકોરજીનો થાળ 500 રૂપિયા અને 100 રૂપિયા ઠાકોરજીના રમકડા પેટે રાખેલા છે. પણ ધનુર્માસમાં સવારે